કેમ છો બધા મજામાં? મોટા ભાગના તો બધા અમારા વિદ્યાર્થીઓ દેખાય ને આગળ ખુશી છે અમને પણ બહુ. સૌપ્રથમ તો આ જીવન વિદ્યા પરિચય સત્ર જે પહેલી વાર જ આપણા સ્કૂલની અંદર જેટલા પણ ગામમાંથી વિદ્યાર્થીઓ આવે છે ને એમાં પહેલી વાર જ આ રીતે ધારો કે મહમ્મદપુરા ગામે તૈયારી બતાવી અને જે આ જીવન વિદ્યા પરિચય સત્ર રાખવા માટેની સંમતિ આપી. એટલે આપણી શાળાથી લગભગ 9 ગામ તો ખરા, પણ એ સિવાય પણ લગભગ 15-16 ગામના બાળકો આવે છે. એમાં સૌ પહેલી શરૂઆત તમારા ગામથી આ જીવન વિદ્યા પરિચય સત્રની થઈ. ગામના સરપંચ અને તમામ જે મિત્રો છે, મારા વાલીઓ છે, સિવાય બીજા સ્નેહીજનો છે, તો બધાનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે એક સરસ મજાનું જે કામ આપણી સ્કૂલની અંદર થઈ રહ્યું છે અને અનુરૂપ ધારો કે પહેલી વાર આ પરિચય શિબિર કરવાની આ ગામમાં સંમતિ આપી તો બધાએ તૈયારી બતાવી, એટલે ખૂબ સરસ કહેવાય. આના કારણે અમને પણ ક્યાંક આમ ઉત્સાહ આજે દેખાય છે કે ભાઈ શરૂઆત મહમ્મદપુરા ગામથી થઈ છે. બરાબર, ધીમે ધીમે આજે બધા ગામોમાં આપણે જવાના છીએ, પણ શરૂઆત જે છે એ બહુ મહત્વની છે. એટલે પારસભાઈ સાહેબ કેટલા જણા ઓળખે છે? તો ડાયરેક્ટ ચાલુ જ કરીએ. તો બહુ પરિચય હું નથી આપતો, કારણ કે ઘણા બધા વાલીઓ છે નવા વાલી મીટિંગમાં પણ આવે છે, એટલે લગભગ બધા પરિચિત છે. સાહેબ છે રાજકોટથી છે, લગભગ 2 વર્ષથી અહીંયા આપણા વિસ્તારની અંદર ધારો કે સમર્થ ડાયમંડ નું એક સરસ મજાનું વિઝન છે કે ભાઈ સ્કૂલમાં જે શૈક્ષણિક કામ થાય સાથે સાથે બાળકોની અંદર એક સારા નાગરિક બને, બાળકો સારા માણસ બને એ દિશામાં જે કામ કરવાની એને તૈયારી બતાવી છે. અને એને રિલેટેડ સાહેબે 2 વર્ષથી રાજકોટથી અહીંયા આપણા સ્કૂલની અંદર જે કામ કરવાની સરસ મજાની તૈયારી બતાવી છે. આપણા બધાના માટે તો ગૌરવની બાબત છે કે સાહેબ અહીંયા આપણી વચ્ચે જ છે અને એમની બહુ મધ્યસ્થ દર્શનનો ગહન અભ્યાસ કર્યો છે, એટલે આવા વ્યક્તિ આપણને મળવા પણ મુશ્કેલ છે. તો સાહેબ માટે પણ એકવાર જોરદાર તાળી થઈ જાય. હું સાહેબને વિનંતી કરું કે જે માટે આપણે અહીંયા ભેગા થયા છે એને આપણે વાત શરૂ કરીએ. ઓકે પારસભાઈ? યસ, તો ધન્યવાદ તમારા બધાનો કે જે રીતના પ્રવીણભાઈએ વાત કરી બરોબર. કદાચ આપણું ગામ છે એ પ્રથમ છે આ શિબિર થાય, આ પરિચય સત્ર થાય એના માટે, અને આ એક છે એ ઉદાહરણ પૂરું પડશે કે આ વાત છે એ આપણે દુનિયાના ખૂણામાં કોઈ પણ જગ્યાએ કરી શકીએ છીએ અને બધા લોકોની એ વસ્તુ છે એ સ્વીકાર થાય છે. તો મારો પણ પ્રથમ એક્સપિરિયન્સ છે કે હું આ રીતના કોઈ મસ્જિદની અંદર આ પરિચય સત્ર અથવા તો શિબિર લેતો હોય, અને કદાચ તમને જાણીને એ પણ ખુશી થશે કે આ રીતની વાતચીત જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના આ લોકો આને સમજે છે, સાંભળે છે અને સ્વીકાર થાય છે. પણ પ્રથમવાર થઈ આ કોઈ એક ઇસ્લામિક ધાર્મિક સ્થળ ઉપર થઈ રહી છે, તો એ આપણા બધા માટે છે એ ખૂબ ખુશીની અને ગૌરવની વાત છે. ક્યાંક ને ક્યાંક છે તમારી બધાની આ ખુલ્લાપણું, ઓપનનેસ, વિશાળતાને દર્શાવે છે કે જ્યાં હજી ભારતમાં આપણે એકબીજાના વિચારો અને એમાં શું સાર્થક વસ્તુ છે એ સાંભળવા સમજવાની તૈયારી દેખાડી છે. હું વાતની શરૂઆત કરીશ તો એને એ રીતના મૂકીશ કે જેમ પ્રવીણભાઈએ કીધું, આ પહેલા હું જે જગ્યાએ કામ કરતો ત્યાં આત્મીય યુનિવર્સિટી એનું નામ છે, આત્મીય વિશ્વવિદ્યાલય રાજકોટ. તો આ જગ્યા અને એ જગ્યા વચ્ચે એક સમાનતા છે. આત્મીય યુનિવર્સિટી છે એ પણ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી આખી યુનિવર્સિટી, એટલે એમના ધાર્મિક વિચારો, એમની રહેણી કેણી એ પણ કંઈક હોય છે.
છતાં એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીજીએ આ વસ્તુને 2015 થી પોતાના વિશ્વવિદ્યાલયમાં સ્વીકારેલી છે. તો મને એમ થાય કે હું ત્યાં ગયો તો મને ત્યાં પણ એવા માણસો મળ્યા કે જે વૈચારિક રીતના એક ખુલ્લાપણા સાથે છે, અને અહીંયા પણ છે આ એક ખુલ્લાપણાનો પરિચય થાય છે. અને જે રીતના આ આખી વાત છે, તમે કદાચ પહેલી વાર કેટલા લોકો આ સાંભળે છે? પહેલી વાર જીવન વિદ્યા સાંભળતા હશે એવા કેટલા છે? પર હાથ ઊંચો કરો વ્યવસ્થિત. લગભગ બધા છે પહેલી વાર જ છે. તો તમને આપણે પૂરું થશે પછી એકવાર અહેસાસ થશે કે જે રીતના આમાં વાત કહેલી છે, માણસને આપણે કોઈ પણ પ્રકારના ધર્મ, પંથ, સંપ્રદાય, ઇઝમને વચ્ચે લાવ્યા વિના નિરક્ષીર એઝ ઇટ ઇઝ સમજી શકીએ છીએ. જે રીતના વિજ્ઞાન છે એ સમજી શકાય છે, એવી રીતના માણસને પણ છે એક ક્લાસરૂમની અંદર, બોર્ડની અંદર સમજી શકાય છે. એ વિશ્વાસ આ જીવન વિદ્યા મધ્યસ્થ દર્શનમાં છે એ બને છે. આ વસ્તુ છે મેં પણ આવી રીતના સમજી, એટલા માટે મને વિશ્વાસ બન્યો કે આ વસ્તુ બધા લોકો સાંભળી અને સમજી શકે છે અને અલ્ટિમેટલી થઈ આચરણમાં, વ્યવહારમાં લઈ આવી શકે છે. તો આટલી એક પૂર્વ ભૂમિકા સાથે અને તમે જે પણ આ એક તૈયારી અને ખુલ્લાપણું દર્શાવ્યું છે એ સાથે હું વાતને કરવાનું સ્ટાર્ટ કરીશ. મારી ભાષા અને મારી અત્યાર સુધીની જે નેટિવ જગ્યા હતી એના કારણે તમને કદાચ મારી ભાષા છે એ અલગ લાગી શકે, શબ્દો છે એ થોડાક છે એ તમને અલગ લાગી શકે, પણ મારા શબ્દો તમારા જે અહીંની લોકાલિટી છે એ પ્રમાણે જે અલગ પડતા હોય એ તમે માની લેજો. વ્યાખ્યા એની પાછળ શું કરવા માંગુ છું, એનો અર્થ શું કહેવા માંગુ છું, એ અર્થ ઉપર ધ્યાન દેજો. શબ્દોના કારણે છે એ અટકતા નહીં. બરોબર છે? જેમ કે સમગ્ર અસ્તિત્વની આપણે વાત કરશું તો અસ્તિત્વ શબ્દથી કદાચ તમે અસ્તિત્વ શબ્દને કોઈ તમારી ભાષામાં અલગ લેતા હોય, કાયનાત કહેતા હોય, સમગ્ર અસ્તિત્વ શબ્દ વાપરતા હોય, ઈશ્વર માટે છે એ તમારા માટે શબ્દ અલગ હશે. તો એ જે શબ્દ છે એ શબ્દની પાછળ ભાવ અથવા તો વ્યાખ્યા શું કહેવા માંગે છે એ વસ્તુથી એને સમજવાની ટ્રાય કરજો. અને એમ છતાંય છે કોઈ જગ્યાએ ન સમજાય તો આપણે વાતચીત કરશું. આ આખો સત્ર એવું નથી કે હું જ બોલ્યા રાખીશ અને તમારે સાંભળવાનું છે. આ પરસ્પર સંવાદનો સત્ર છે, વાતચીત કરવાનો સત્ર છે, જેમાં તમારે પ્રશ્નો પૂછવાની, ક્વેશ્ચન પૂછવાની છૂટ છે. એટલે આ શિબિરની જે પેટર્ન છે એ પ્રમાણે છે કે અહીંયા જેટલી પણ વસ્તુ છે એ તમને કહેવામાં આવશે એ કોઈ પ્રસ્તાવથી કહેવામાં આવશે, પ્રસ્તાવપૂર્વક. તો પ્રસ્તાવ છે એ તમારે બને ત્યાં સુધી ટ્રાય કરવાની છે કે માનવું નહીં જે અહીંયાથી કહેવામાં આવે, પણ માનવાની બદલે તમે એને જાણવાની, ચકાસવાની ટ્રાય કરો. તો માનવાનું નથી, પણ શું કરવાનું છે? ચકાસવાનું છે, જાણવાની ટ્રાય કરવાની છે. તો જેટલી પણ વાત અહીંયાથી કરવામાં આવશે એ એક રીતના પ્રસ્તાવ સ્વરૂપે છે, અને માનવાની બદલે ચકાસવાની ટ્રાય કરો. અહીંયાથી આ જે આખો સત્ર છે એ જે પણ આપણે વાત કરશું એ કોઈ કરોની ભાષા, કરો ના કરોની ભાષામાં નહીં કરીએ. આમ કરવું જોઈએ, સારા માણસ બનવું જોઈએ, બધા એની સાથે પ્રેમથી વાત કરવી જોઈએ, તો કરો ના કરોની ભાષા નહીં હોય. એ કઈ વાર આપણે કરવું જોઈએ, આમ ચાહીએ છીએ, એની ભાષા પણ નહીં હોય. બરોબર? તો આખો સત્ર છે એ કોઈ ઉપદેશ નથી, કરો ના કરોની ભાષા નથી. જે પણ તમને અહીંયાથી કહેવામાં આવે છે એને પૂરી રીતના છે એ ચકાસવાનો છે, વેરીફાઈ કરવાનો છે, જાણવાનો છે. તમારે તમારી મૌલિકતા, તમારી જે પણ બુદ્ધિ છે એના આધારે. બુદ્ધિ માટે શબ્દ તમારામાં અક્લ એવો યુઝ થાય છે ને, સમજ. તો એના આધારથી તમે ચેક કરો, વેરીફાઈ કરો. તો શબ્દો છે એ કદાચ મારા અલગ પડશે, જે રીતના હું
ભણી ગણી જે વાતાવરણમાં ઊભો થયો છું એ પ્રમાણે હશે. તમે તમારા શબ્દો એમાં ઓળખી લેજો, ગણી લેજો, એની પાછળનો હેતુ શું છે એ સમજવાની ટ્રાય કરજો. ચાલુ થઈ ગઈ, હાલે છે? તો મેં કીધું એમ કે અહીંયા જેટલી પણ વાત આપણે આજે કરશું એ પ્રસ્તાવ સ્વરૂપે હશે. માનવાની ને બને તો ન માનવાની ટ્રાય કરો, પ્રશ્ન કરો. કરો ના કરોની ભાષા નહીં હોય. આખા સત્રમાં ક્યારેય છે આમ કરવું જોઈએ, ચાહીએ એની વાત નહીં કરવામાં આવે, કોઈ ઉપદેશ નહીં હોય. આટલી વસ્તુ આપણે નહીં કરીએ આખા સત્રમાં. તો કેટલી સારી વાત થઈ ગઈ. કદાચ પહેલી વાર આ રીતના વાત થતી હશે કે જેમાં આપણે માણસને આખું આ સમગ્ર અસ્તિત્વ કાયનાત શું છે એ સમજવાની છે, અને એના કોઈ નિયમ નથી કે તમે માની લ્યો હું કહું. તમે તમારી મૌલિક બુદ્ધિથી છે એ સમજવાની ટ્રાય કરો, સમજદારીથી ટ્રાય કરો. રાઈટ? તો આ છે આ નિયમ છે. આ તો ખાલી આપણે છે 1.5 કલાક 2 કલાક માટે ભેગા થયા છે. આગળ જતા આમાં 7 દિવસના શિબિર થતા હોય તો 7 દિવસના પણ આખા શિબિરમાં જે ફોર્મેટ છે એ આ જ રીતના રહ્યો છે. પ્રસ્તાવના સ્વરૂપે છે, માનવાનું નથી, કોઈ ઉપદેશની વાતો નથી. રાઈટ? આવું શું કામ? ક્યારેક આપણે ફરીથી પાછા વધારે લાંબા સમય માટે ભેગા થશું ત્યારે આપણે જાણશું. તો આટલી પૂર્વ ભૂમિકા સાથે આપણે વાત કરવાની સ્ટાર્ટ કરીએ તો આપણે એ રીતના વાત કરી શકીએ કે આ ધરતી ઉપર, પૃથ્વી ઉપર માણસનો આપણે ઇતિહાસ ગણીએ તો કેટલા વર્ષથી આ ધરતી ઉપર માણસને આવતા શું લાગે છે? કેટલા વર્ષનો છે એ માણસનો ઇતિહાસ છે ધરતી ઉપર? કેટલા છે? કેટલા છે? હા, વાતચીત થોડીક આપણે કરશું, આપણે બેઠા નહીં રહીએ. હા, તમને જે લાગે. હા, કરોડો વર્ષ, કરોડો વર્ષ. અને ધરતી ઉપર માણસ આવ્યો એ પહેલા ધરતી ઉપર ઘણા વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ, જાનવરો, વૃક્ષ વનસ્પતિઓ, આ બધું આવવામાં પણ કેટલો શ્રમ થયો છે. એવું કહેવામાં આવે છે કે ધરતી જે સ્થિતિમાં છે એની બદલે આ ધરતી ઉપર અલગ અલગ પ્રકારના પશુ પક્ષીઓ, જાનવરો, વનસ્પતિઓ બધા જ નો વિકાસ થવામાં છે એ લગભગ 10,000 કરોડ વર્ષ જેટલો સમય લાગ્યો. જે સ્થિતિમાં અત્યારે ધરતી છે એ માણસ જેવું જીવી શકે એવું વાતાવરણ અત્યારે છે. હા, એ વાત અલગ છે કે અત્યારે તો પર્યાવરણ પ્રદૂષણના કારણે બગડી ગયું, પણ જે વાતાવરણ આપણને કુદરતી મળ્યું હતું એ માણસને જેવું ટેમ્પરેચર, તાપમાન જોઈ છે, જેવી હવામાન જોઈ છે, જેવી આબોહવા જોઈ છે એવું વાતાવરણ મળ્યું. તો ધરતીએ આટલા લાખ કરોડ વર્ષ શ્રમ કર્યો ત્યારે માણસ એની ઉપર જન્મ લઈ શકે એવો સમય થયો. લગભગ છે થોડીક આપણે અમુક જગ્યાએ ફાસ્ટ વાત કરશું. કોઈ જગ્યાએ તમને કાંઈ સામેથી તમને કાંઈ મત કહેવાનું મન થાય, ક્યાંય અટકાવવાનું મન થાય તો મને કહેજો, અને સાવ છેલ્લે સમય પૂરો થઈ ગયો હોય તો એ 10 મિનિટ પહેલા મને કહી દેજો એટલે મને ખ્યાલ આવે. તો લગભગ 10,000 કરોડ વર્ષ છે એ પૃથ્વીનો ઇતિહાસ છે કે જેમાં છે ઘણા અલગ અલગ પ્રકારની પ્રજાતિના વૃક્ષો, જીવ જાનવરો, પશુ પક્ષીઓ આવ્યા. એના પછી એવું કહેવાય છે કે લગભગ 5,000 વર્ષ છે એ ફિલોસોફિકલ એડવાન્સમેન્ટ આપી, અલગ અલગ પ્રકારની, અને એની અંદર જે રહેણી કરણી અને એક આખું એડવાન્સમેન્ટ વૈચારિક રીતના, ઠીક રીતના જીવવા માટેનો સમય છે એના કમ્પેરિઝનમાં ઘણો વધુ. તો આટલી આખી જે માણસની યાત્રા છે એમાં બધા જ પ્રકારના માણસે જો એક કામના કરી હોય, એ કોઈ પણ દેશનો હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિ સાથે જોડાયેલો હોય, મૂળમાં માણસે છે એક કામના કરી છે, અને એ છે કે મૂળમાં માણસ છે એ જીવવા ઈચ્છે છે, જીવવા ઈચ્છે છે. અને જીવવા ઈચ્છે છે એનો અર્થ કે જીવંત રહેવા ઈચ્છે છે, ઉત્સવપૂર્વક, સુખપૂર્વક જીવવા ઈચ્છે છે. આની એક કામના કરી છે માણસે. ઉત્સવપૂર્વક જીવવા ઈચ્છે છે, સુખપૂર્વક જીવવા ઈચ્છે છે.
ખાલી જીવવાનું કહીએ તો થોડીક કન્ફ્યુઝિંગ ટર્મ છે કે જીવવાની કામના કેવી છે એટલે શું આપણે નથી જીવી શકતા? જીવીએ જ છીએ ને આપણે, તો જીવી નથી શકતા. જીવવાની કામના કેવી છે એટલે શું? બધા લોકોને ખ્યાલ આવે છે? હું વાત કરું છું એ સમજાય છે? એકવાર બધા લોકો છે એ થોડું right? તો જો આપણે એને કહીએ જીવવાની કામના કેવી છે એનો અર્થ શું? તો કે માણસ જો જીવે છે તો એ રફલી આ રીતના જીવે છે કે હરેક માણસ છે એ પોતાની સાથે સ્વયંમાં પોતાની સાથે જીવે છે, પોતાની જાત સાથે જીવે છે. આ દરેક માણસ છે એ કોઈના કોઈ પરિવારનો જ સભ્ય છે, એટલે પરિવારમાં પણ જીવે છે. આ દરેક પરિવાર છે એ કોઈના કોઈ સમાજનો અભિન્ન ભાગ છે, એટલે સમાજમાં પણ જીવે છે. અને આ હરેક સમાજ છે એમાં કોઈને કોઈ પ્રકારની વ્યવસ્થાઓ છે, એટલે એ ઘણી અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ, રાજકીય વ્યવસ્થાઓ, દેશની વ્યવસ્થાઓ, આ વ્યવસ્થામાં પણ જીવે છે. રાઈટ? તો આ રીતના આપણે જોઈએ તો આ માણસ, એક માણસનું જીવવાનું જે સ્વરૂપ છે એ જીવવાનું સ્વરૂપ ખાલી પોતાનામાં નથી કે પરિવારમાં નથી, એ આ ચારેય આયામો, ચારેય સ્તર, ચારેય ભાગ ઉપર છે માણસ જીવે છે. હવે જો જોઈએ આપણે તો માણસ પોતાનામાં જીવે છે, તો પોતાનામાં માણસ કઈ રીતના જીવવા ઈચ્છે છે? તો જોઈએ તો પોતાનામાં વ્યક્તિ છે એ કોઈ પણ પ્રકારની નકારાત્મકતા, કોઈ પણ પ્રકારની નકારાત્મકતાથી મુક્ત, પોઝિટિવિટી સાથે, બરોબર, સુખપૂર્વક, સુકૂનપૂર્વક, સુખપૂર્વક, સુકૂનપૂર્વક, ઈર્ષા દ્વેષપૂર્વક, ઈર્ષા દ્વેષ પૂર્વક નહીં, એનાથી મુક્ત, સન્માનપૂર્વક, વિશ્વાસપૂર્વક, એકલવાયાપણાથી મુક્ત જીવવા ઈચ્છે છે. આ પૂર્વક છે માણસ છે સ્વયંમાં જીવવા ઈચ્છે છે. તણાવ મુક્ત જીવવા ઈચ્છે છે, તણાવ મુક્ત જીવવા ઈચ્છે છે. વ્યક્તિ પોતાનામાં છે એ સતત કોઈને કોઈ તણાવમાં જીવવા ઈચ્છે છે કે તણાવથી મુક્ત જીવવા ઈચ્છે છે? શું લાગે છે? તણાવથી મુક્ત જીવવા ઈચ્છે છે. કોઈ પણ પ્રકારના અંતરવિરોધથી મુક્ત થઈને જીવવા ઈચ્છે છે. તો વ્યક્તિ જીવવા ઈચ્છે છે મૂળપૂર્વક, અને પોતાનામાં છે કોઈ પણ પ્રકારની નકારાત્મકતા, બીજા પ્રત્યેના ઈર્ષા દ્વેષ, ખોટી કમ્પેરિઝન, સન્માનપૂર્વક, વિશ્વાસપૂર્વક, સુખપૂર્વક, એકલવાયાથી મુક્ત જીવવા ઈચ્છે છે, તણાવ મુક્ત જીવવા ઈચ્છે છે, અંતરવિરોધ મુક્ત જીવવા ઈચ્છે છે. તો સ્વયંમાં વ્યક્તિ છે એ પોતાની જાત સાથે વ્યક્તિ આ રીતના જીવવા ઈચ્છે છે. જો સમાજમાં આપણે સર્વે કરીને જોઈએ તો શું લાગે છે? અત્યારે વ્યક્તિ, માણસ પોતાનામાં આ રીતના જીવી શકે એવું લાગે છે? શું લાગે છે? નિરંતર કોઈ આનાથી આજે નકામા ઈર્ષા દ્વેષ કમ્પેરિઝન થી મુક્ત થઈને, બીજાની સાથેની તુલનાથી મુક્ત થઈને જીવવા ઈચ્છે છે, પણ જીવી શકતો એવું લાગે છે? ના. જ્યારે કામના છે, અશક્ય છે કે નહીં તો આપણે પછી 2 કલાક ચર્ચા કરીએ એના પછી નક્કી કરીએ. કારણ કે જો અશક્ય છે એવું કહી દેશું એનો અર્થ દુઃખી થઈને જીવવા માટે બંધાયેલા છીએ, અને જો દુઃખી થઈને જીવવા માટે બંધાયેલા છીએ તો પછી બધું કામ કરવાનો હેતુ શું છે? તો અલ્ટિમેટલી છેલ્લે આપણે ક્યાં સુધી પહોંચીએ છીએ? તો સમગ્ર અસ્તિત્વનો કોઈ હેતુ નથી. અને એનાથી પછી આપણે ઘણીવાર એટલે એવી રીતના ગીતે ગાતા હોય આપણે, બનાને વાલે કાહે કો ये दुनिया बनाई, ત્યાં સુધી પહોંચીએ છીએ. પણ એમની વાત સાચી છે, કારણ કે આજથી 30 વર્ષ પહેલાની જો વાત આપણે જોઈએ, અત્યારે બહુ મોટી સંભાવના છે કે તમે એક પથ્થર ઉછાળો તો એ પથ્થર છે એ કોઈ એન્જિનિયર ડોક્ટર ઉપર પડશે. પણ આજથી 30 વર્ષ પહેલા શું એવી સિચ્યુએશન હતી?
ખ્યાલ આવે છે હું શું કહું છું? એ શું કીધું મેં? આજે તમે એક પથ્થર ઉછાળો, સંભાવના છે કે કોઈ ડોક્ટર એન્જિનિયર ઉપર પડશે, કોઈ ભણેલ વ્યક્તિ ઉપર પડશે, પણ આજથી 30 વર્ષ પહેલા એવું નહોતું. તો શું એવું થયું જેના કારણે છે આજે પરિસ્થિતિ ચેન્જ થઈ ગઈ? તો માનવ જાતિને જે સમજાવણ, સાચી વાત કીધી રસુલભાઈ, શું માનવ જાતિને સમજાવો કે શિક્ષણ છે એ માનવ માટે આવશ્યક છે, અને એટલા માટે હરેક ગલી મહોલ્લામાં છે એ શિક્ષણ નામની વ્યવસ્થા ખુલી ગઈ. એટલા માટે આજે હરેક વ્યક્તિ છે એ શિક્ષિત થઈ ગયું, ભણેલ થઈ ગયું. પણ જ્યારે આપણને કહેવામાં આવે કે સમજુ વ્યક્તિ, ઈમાનદાર વ્યક્તિ, સમજદાર વ્યક્તિ, સુખી વ્યક્તિ, નિરંતર સુખપૂર્વક જીવતો હોય એવો વ્યક્તિ, એનું ઉદાહરણ પૂછવામાં આવે તો આપણે ફરીથી પાછા પુસ્તકો ખોલવા પડે છે કે ઇતિહાસમાં જવું પડે છે કે અત્યારે તો કોઈ નથી, તો દીકરા તું આને ભાગ હા હતા. તો એ ગુરુવક સમાજમાંથી શું લાગે છે? આવનારી પેઢીની એ વિશ્વાસ બનશે કે હવે હું પણ આવો સુખી બની શકીશ? નહીં બને. શું કામ નહીં બને? કારણ કે એને લાઈવ એવી કોઈ વસ્તુ દેખાતી જ નથી કે જે એની ઈચ્છા છે બનવાની. એટલા માટે આજે આપણે બધાને મોટિવેટ કરી, પ્રેરણા આપી અને ભણતર બનાવી અને ડોક્ટર, એન્જિનિયર, લોયર, સીએ, વકીલ ઘણા બધા છે બનાવી દીધા, ધંધા થઈ ગયા. પણ આપણે છે એ શિક્ષણ પૂર્વક એક માણસ કેવો હોવો જોઈએ એ આપણે ભણાવી ન શકીએ, એટલા માટે નથી. તો જો હવે એ પણ આપણે ભણાવી શકશું, સમજી શકશું, ભણાવી તો પછી પહેલા સમજી શકશું, સ્વીકારી શકશું કે હા મારે આ રીતના જીવવું છે, તો એ પણ થઈ શકશે. તો કહેવાની વાત એ છે કે આજથી 30 વર્ષ 25 વર્ષ પહેલાની આપણી સુખ સુવિધાઓને જ જોઈ લ્યો. શું લાગે છે બધા લોકો વિચારીને કહો કે 25 વર્ષ પહેલા જેટલી સુવિધા આમ એક ઘરમાં હતી એના કરતા સુવિધા છે 25 વર્ષમાં વધી કે ઘટી? વધી. શું કામ? તો કે 25 વર્ષ પહેલા આપણા વડીલોએ એવું માયનો નિષ્કર્ષ કાઢ્યો કે સુખી થવું હોય તો સુવિધાની જરૂર પડશે. તો સુવિધા કમાવા માટે બધા લોકો લાગી ગયા, સમાજ આખો લાગી ગયો. એટલા માટે છે સમાજમાં પહેલા કરતા છે સુવિધાનું સ્તર વધ્યું. હવે એવી જ રીતના છે તો સમાજને એ ખબર પડી જશે કે સમજણની પણ જરૂર છે સુખી થવા માટે, અને બધા થઈ શકે એમ છે. તો શું લાગે છે સમજણ માટે બધા લોકો નહીં લાગે કામ? અને લાગશે તો શું ત્યાં સુધી નહીં પહોંચી શકીએ? બરોબર. તો આની ઉપર છે વિચાર કરો. હું ફરીથી આ યાદ દેવડાવતો રહીશ વચ્ચે કે અહીંયાથી જેટલું તમને કહેવામાં આવે છે એ પ્રસ્તાવ સ્વરૂપે જ છે. તમે એનાથી છે નકાર ન માનવું હોય માનવું, તમારે ન માનવા માટે પ્રયાસ કરવાનો છે. એના માટે જે પણ તર્ક હોય એ તર્ક છે એ તમે મૂકી શકો છો. રાઈટ? તો હરેક વ્યક્તિ છે પોતાનામાં સ્વયંમાં આ પ્રકારની સકારાત્મક ભાવથી, સન્માનથી, વિશ્વાસપૂર્વક જીવવા ઈચ્છે છે, પણ સર્વે કરતા પરિસ્થિતિ છે એ અલગ દેખાય છે. બરોબર. અત્યારે અમે સ્કૂલમાં છોકરાઓને ભણાવી રહ્યા છીએ, તો 3જા ધોરણના છોકરાઓ એમ કે હારો કંટાળો આવે છે, બોર થઈ ગયા છે. હવે આપણે તો આવડા થઈ ગયા, આપણને કંટાળો આવતા આવડતું નહોતું. રાઈટ? અત્યારે છે એક યુવાન સોશિયલ મીડિયા ઉપર એના હજારો મિત્રો હોવા છતાં એકલવાયુ લાગે છે, એકલાપણાનો શિકાર છે. 10મા ધોરણની એક્ઝામ આવે પેલા 2 વર્ષ પહેલા તણાવમાં આવી જાય છે, તણાવમાં જ. એટલા માટે છે કદાચ આગળ પછી એ જે એક્સરસાઇઝ થઈ ગઈ છે તણાવમાં જીવવાની એ બનેલી રહી છે. તો આ બધી વસ્તુ ઈર્ષા, દ્વેષ, કમ્પેરિઝન, કોઈ પણ શું કહેવાય બિનજરૂરિયાત બીજા સાથે છે એ કમ્પેરિઝન કરવું. કમ્પેરિઝન એટલે તુલના, સરખામણી, તુલના કરવી, સરખામણી કરવી. અને અત્યારે તો કેવું છે સોશિયલ મીડિયા અને મોબાઈલના કારણે તુલના છે એ ખાલી એક ગામમાં રહેતા લોકો વચ્ચે નથી, એક દેશના લોકો વચ્ચે નથી, દુનિયાના લેવલ પર, વર્લ્ડ લેવલ પર. કારણ કે
સોશિયલ મીડિયામાં તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાના દેશ દુનિયાના વ્યક્તિ સાથે જોડાયેલો છે. એ કઈ રીતના ખાય છે, પીવે છે, કઈ ગાડી ફેરવે છે, તો તુલના તો સીધી મારી ક્યાં છે અને જીવવાનું મારું ક્યાં છે? અહીંયા. અને એ મશીન, મોબાઈલ નામનું જે મશીન છે એ વાપરવાનો જો વિવેક નહીં હોય તો એ ક્યાં જશે? એ જ તુલનામાં જશે, એ જ જગ્યાએ જશે. તણાવ, દ્વેષ, નકારાત્મકતા. અમે લોકો કોલેજમાં છે એ આ વર્કશોપ લેતા, તો છોકરીઓ છે એ મોટા ભાગે, કારણ કે આ બધા સોશિયલ મીડિયા એમાં છે એ છોકરીઓનું દેખાવને લઈને આખી એક અલગ પ્રકારની માનસિકતા દર્શાઈ જાય. તેની તુલના છે એ હવે એના ક્લાસરૂમમાં ભણતા જ વિદ્યાર્થીઓ સાથે નથી, એ તો નેશનલ, ઇન્ટરનેશનલ જે એક્ટર એક્ટ્રેસીસ છે એની સાથે છે. અને એને લઈને પછી પોતાનામાં હીનતા, નાનાપણું, આ બધી વસ્તુઓ જોવા મળે છે. રાઈટ? અત્યારે છે આ એક ગજબની વસ્તુ છે, ખબર નહીં અહીંયા કેટલું હોય, પણ બીજું ત્રીજું ભણતો છોકરો હોય એને તમે પૂછો તો એને દુનિયામાં કેટલા પ્રકારની ગાડીઓ અત્યારે લેટેસ્ટ છે એ બધી ખબર હોય છે. ખબર હોય છે ક્યાંથી આવ્યું આ બધું, અને એની સાથે આપણી કમ્પેરિઝન છે. રાઈટ? તો વ્યક્તિ છે એ પોતાનામાં આ ભાવ સાથે જીવવા ઈચ્છે છે, પણ સમજણના અભાવમાં, સ્પષ્ટતાના અભાવમાં છે એમાં ઘણી બધી પ્રકારની સમસ્યાઓથી ગ્રસિત છે. એવી જ રીતના પરિવારમાં એક વ્યક્તિની, પરિવારની જીવવાની કેવી ઈચ્છા છે, તો કે હરેક સંબંધમાં કોઈ પણ પ્રકારના ફરિયાદ અને અભાવ પણાથી મુક્ત, હરેક સંબંધમાં, પરિવારની અંદર હરેક સંબંધમાં પરસ્પર કોઈ પણ પ્રકારની ફરિયાદ અને અભાવપણાથી મુક્ત થઈને જીવવા ઈચ્છે છે. પણ શું લાગે છે, અત્યારે આપણે કેટલા લોકો એવું કહી શકીએ કે હું મારા પરિવારમાં હરેક સંબંધોમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ અને અભાવપણાથી મુક્ત થઈને જીવી શકું છું? ખ્યાલ આવે છે હું કહું છું? હું ક્યાંય નથી કહેતો માનવાની જરૂર નથી, હું ફરીથી એમ કહું છું માનવાની જરૂર નથી, પણ આપણી કહેવાની હિંમત નથી કે છે અમારા પરિવારમાં એવા સંબંધ. શું કામ? કારણ કે એકચ્યુઅલમાં નથી. અને આ કોઈ એક ગામ વિશેષની સમસ્યા છે? આ કોઈ એક શહેર વિશેષની સમસ્યા છે? આ સમગ્ર વિશ્વમાં સમસ્યા છે. આ સમગ્ર વિશ્વમાં વધતા ઓછા પ્રમાણે આ સમસ્યા છે. તો હું પોતાનામાં છે સન્માનપૂર્વક, વિશ્વાસપૂર્વક, સુખપૂર્વક જીવવા ઈચ્છું છું, સુકૂનપૂર્વક જીવવા ઈચ્છું છું, અને પરિવારમાં પણ હરેક સંબંધમાં ફરિયાદ અને અભાવપણાથી મુક્ત થઈને જીવવા ઈચ્છું છું. પણ પરિસ્થિતિ અત્યારે આપણે જોઈએ તો એવી નથી. પાડોશીની ગાડી અને પડોશણની કપડા, સાડી, એનાથી બધા જ લોકો પ્રભાવિત છે કે નહીં? તમારામાં સાડી ન હોય, જે હોય એ માની લેજો, તો પહેલાથી જ મેં કીધું છે. પણ આનાથી પરેશાન છે કે નહીં લોકો? ભાઈ બાજુમાં છે લગ્નમાં આટલો ખર્ચો કર્યો, આટલા ઘરેણા છે, હવે મારે છે એનાથી વધારે જ કરવો પડશે, તો જ છે એ મારું સન્માન છે. તો પરિવારમાં ગમે એટલી મહેનત કરી, ગમે એટલી પૈસા છે એ આવ્યા, પણ શું અભાવપણાથી મુક્ત થયા? નહીં. ભાઈ હું બેઠો છું અત્યાર સુધી હું વાત કરું છું, મારો પગાર છે એ ધારો કે બે વ્યક્તિ બેઠા છે અને વાત કરે છે, અને એક મિત્ર છે એનો પગાર 50,000 રૂપિયા છે, તો અત્યાર સુધી એ ખુશ છે, કોઈ જ વાંધો નથી. જેવો બીજો મિત્ર એમ કહે કે મારો પગાર છે એ તો મહિનાનો 1.5 લાખ રૂપિયા છે, હવે હું ભાવમાં આવી ગયો તરત જ. અત્યાર સુધી એ પગાર ઠીક હતો, પરિવારના લોકોને ઠીક લાગતો હતો, પણ જો ડાઇનિંગ રૂમમાં, એટલે કે ઘરમાં બેઠા બેઠા મહેમાનોમાં આ રીતના જો વાતચીત થાય, તો હવે છે એ તરત જે મારા માટે ઠીક હતો એ હવે પરિવાર માટે ઠીક નથી થતું.
રાઈટ? નક્કી તમે કોઈ જગ્યાએ ઘણી વાર આવું થાય કે બિઝનેસ મીટિંગ હોય અથવા કોઈ જગ્યાએ ઘરે આપણે બેસવા જાય તો ઘરે તરત જ જઈ અને ટેબલ ઉપર ચાવી કેવી રીતના કઈ ચાવી મૂકીએ છીએ ત્યાંથી આપણને સામેવાળો વ્યક્તિ સન્માન કેટલું આપશે એ નક્કી થાય છે. આ ખ્યાલ આવે સમજાય છે? બરોબર. ઓલી જો ઓટોમેટિક રિમોટ કંટ્રોલ વાળી ચાવી હોય અને એમાં જો કોઈ બ્રાન્ડનું ચિત્ર હોય તો બરોબર છે, આને કંઈક પૂછવા જેવું છે. બરોબર. જો એ ના હોય તો ત્યાંથી સ્ટાર્ટ થાય છે. આવો, સ્વાગત છે. તો કહેવાની વાત એ છે કે હરેક પરિવાર સંબંધોમાં ફરિયાદ અને અભાવપણાથી મુક્ત થઈને જીવવા ઈચ્છે છે, પણ કારણ કે આ પરિવારમાં જીવતા હરેક વ્યક્તિ પોતાનામાં કોઈને કોઈ તુલના અને સરખામણી અને તણાવપૂર્વક હોવાથી જ્યારે પરિવારમાં જીવે છે ત્યારે પરિવારમાં પણ સંબંધોમાં અપેક્ષા જ નક્કી નથી. સંબંધોમાં પરસ્પરતામાં અપેક્ષા હોવી જોઈએ એ નક્કી છે. પતિ પત્ની સંબંધમાં પરસ્પરતામાં અપેક્ષા શું હોવી જોઈએ, સંતાન સાથેના સંબંધમાં પરસ્પરતામાં અપેક્ષા શું હોવી જોઈએ એ નક્કી જ નથી. જો એક સરસ ઇન્ટરેસ્ટિંગ વાત કરું, હવે સ્કૂલમાં ભણાવીએ ને તો પેલા છે પર્સન્ટેજ આવતા, આ વખતે કાઢી નાખ્યું, પર્સન્ટેજ કાઢી નાખતા, કારણ કે સરકારે ઉપરથી આદેશ આપ્યો કે પર્સન્ટેજ નહીં, ટકાવારી નહીં, ગ્રેડ આપો, કારણ કે ટકાવારીના કારણે ખોટી તુલનાઓ થાય છે અને ઘરે જઈને વિદ્યાર્થીની ઉપર થઈ જે આખો જે શું કહેવાય મારામારીનો કાર્યક્રમ અલગ. તો પહેલાથી જે પણ વાલીઓ આવે કેટલા ટકા આવ્યા, રિઝલ્ટ આવે એટલે ઘરે કેટલા ટકા આવ્યા, અચ્છા 90, ગુડ, સરસ. ઓને કેટલા આવ્યા, હવે જો એને વધારે હોય તો પછી જેના ટકા 90 આવ્યા છે એ ઓછા થઈ જાય. તો ફરક એટલો જ છે. વિદ્યાર્થીઓમાં આપણે ટકાવારી પર્સન્ટેજ ગણીએ છીએ, મોટા થાય પછી આપણે શું ગણીએ છીએ, ગાડી, ઘર, બંગલો, મકાન, બેંક બેલેન્સ, સોનું, જવેરાત, શું. અને એનું કોઈ એબ્સોલ્યુટ એટલે કે તટસ્થ માપ છે કે કેટલા બેંક બેલેન્સ કે રૂપિયા થવાથી હું સમૃદ્ધ થઈ જઈશ, કોઈ માપ છે નહીં. તો હું જ્યારે આ વાત કરું છું ત્યારે ક્યાંય એવું નથી કહેવા માંગતો પૈસા ન કમાવા જોઈએ, ગરીબીમાં જીવવું જોઈએ, આખી જિંદગી છે 2 જોડી કપડામાં કાઢી નાખો, એમ નથી કહેતો. હું તો એમ કહું છું કે અભાવપણાથી મુક્ત સમૃદ્ધિપૂર્વક જીવવું જોઈએ. પણ મારી જરૂરિયાત, કહેવાનો અર્થ એ છે શું એક પરિવાર પોતાની જરૂરિયાત બીજા પરિવારથી નકારાત્મક રીતના પ્રભાવિત થયા વિના નક્કી કરી શક્યું છે આજ સુધી? તો પૈસાથી, ધનના કારણે હું છે કેટલું કમાઈશ તો સમૃદ્ધ થઈ જાય એ કોઈ ઇક્વેશન એટલે કે સમીકરણ જ નથી. ઇન્ટરેસ્ટિંગ રીતના આપણે આ વાતને સમજીએ. દાખલા તરીકે એક એ વ્યક્તિ છે, એક બી વ્યક્તિ છે, એક સી વ્યક્તિ છે, એક ડી છે, એક ઈ છે, એક એફ છે, ABCD EF. આટલું તો બધા લોકોને ભાષા જ્ઞાન છે જ, એવું માનું છું. એ વ્યક્તિ કરતા પૈસામાં બી વ્યક્તિ વધારે છે, બી કરતા સી વધારે છે, સી કરતા ડી છે, એના કરતા ઈ છે, એના કરતા એફ છે. આવો જે નવા લોકો આવે છે એનાથી જેટલા બેઠેલા છે એ લોકો ડિસ્ટર્બ ન થાય એનું ધ્યાન અહીંયા બનાવેલું રાખે. જૂના લોકો છે એ જે બેઠેલા છે અહીંયા ધ્યાન બનાવેલું રાખે. જો આપણે એ અને બી વચ્ચે જોઈએ તો એ બી ની કમ્પેરિઝનમાં એ છે એ બી ની કમ્પેરિઝનમાં વધારે પૈસા વાળો છે કે ઓછો પૈસા વાળો? ઓછો પૈસા વાળો. એની કમ્પેરિઝનમાં બી છે કેવો વ્યક્તિ છે? વધારે છે, સફળ. કારણ કે સફળતા તો આપણે અહીંયાથી જ ગણીએ છીએ. તો એની કમ્પેરિઝનમાં બી વ્યક્તિ વધારે સફળ છે. એ વ્યક્તિ છે આને બી ને જોવે છે અને એમ લાગે છે કે ચાંદી તો આની જ છે,
અહીંયા પહોંચી જાય છે તો કામ પૂરું થઈ ગયું, મોજે મોજ. તો આ વ્યક્તિ છે એ આખી પોતાની જિંદગી લગાડે છે અને એ માંથી બી બની જાય છે. હવે બી ની કમ્પેરિઝનમાં સી વ્યક્તિ છે એ સફળ છે કે અસફળ? શું લાગે છે? બી ની કમ્પેરિઝનમાં કોઈ સી વ્યક્તિ અને સી ની કમ્પેરિઝનમાં કોઈ ડી વ્યક્તિ હંમેશા રહેવાનો કે નથી રહેવાનો? એનો આધાર એ થયો કે મારી સમૃદ્ધિ, મારી સફળતા, મારી સમૃદ્ધિ કે સફળતા જો હું ધનના આધારે, પૈસાના આધારે નક્કી કરવા જઈશ તો એક પરિવાર કેટલું ધન સાથે થઈ જાય તો એ સફળ થઈ ગયું એવું નક્કી થશે. કોઈ સૂત્ર મળશે? કોઈ સમીકરણ મળશે? કોઈ જ નહીં. જ્યારે આપણી કમ્પેરિઝન છે એ હરેક પરિવારની બીજા કોઈ પરિવાર સાથે આના આધારે છે કે નહીં? છે કે નહીં? અચ્છા, આપણે આપણા આવનારી પેઢીને આ જ મોટિવેશન આપીએ છીએ કે નહીં? જો જ્યારે હું આ કહું છું ત્યારે ફરીથી યાદ દેવડાવું છું, કોઈને છે એ પૈસા ન કમાવા, ધન ન કમાવા એ માટેનું નથી કહેતો. આપણી પરિવારની જે જરૂરિયાત છે તે પૂરી કરવા માટે આપણે કમાવું જ પડશે, પણ જરૂરિયાત કઈ રીતના નક્કી કરી શકીએ એનું આપણી પાસે કોઈ સચોટ ઉપાય નથી. આ ખ્યાલ આવે છે? તો અત્યારે હરેક પરિવારમાં આપણે જોઈએ તો સંબંધોમાં એક એવો સંબંધ નથી જ્યાં આપણે ખરેખર દિલથી કહી શકીએ કે હું સંબંધોમાં કોઈ પણ પ્રકારના ફરિયાદ અને અભાવથી મુક્ત જીવું છું. ઉલટાનું એવું છે કે ગમે એટલું સંબંધમાં કરીએ છેલ્લે સાંભળવાનું એ જ આવે છે કે તમે તો મારા માટે કર્યું જ શું. એનો અર્થ છે આપણે ક્યાંક સમજવામાં કંઈક મિસ્ટેક કરી છે, ક્યાંક આપણે જે પણ સમજાય એના કારણે જે રીતના આપણી ચાહના હતી, અચ્છા ચાહના તો આ છે ને ભાઈ, ચાહનાના સ્વરૂપમાં આમાં કઈ ભૂલ નથી ને કે આપણે સંબંધોમાં ફરિયાદ પૂર્વક જીવવાની ઈચ્છા જ છે. વિધાઉટ આપણે ફરિયાદ મુક્ત જીવવા ઈચ્છીએ છીએ, અભાવપણાથી મુક્ત જીવવા ઈચ્છીએ છીએ. રાઈટ? એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. એકવાર આવી રીતના અમદાવાદમાં એક શિબિર થતી હતી. પછી આપીશ, આ પછીની વાત છે, આને આપણે સમજીએ છીએ વ્યવસ્થિત. તો હરેક વ્યક્તિ છે પોતાનામાં એક પ્રકારના સુખપૂર્વક અને પરિવારમાં છે કોઈ પણ પ્રકારની ફરિયાદ અને અભાવપણાથી મુક્ત થઈને જીવવા ઈચ્છે છે. જો આપણે અલગ અલગ સંબંધોમાં જોઈએ તો અત્યારે ઘણી અલગ અલગ પ્રકારની ફરિયાદો છે, કારણ કે અપેક્ષાઓ છે એ નક્કી થતી નથી. અને ઉપરથી અમુક વાર છે એવી પણ શીખ આપવામાં આવે છે કે કોઈની પાસેથી કોઈ અપેક્ષા જ રાખો નહીં. અપેક્ષા રાખીએ તો દુઃખી. શું લાગે છે કેટલા લોકો સફળતાપૂર્વક કરી શકે છે? કેટલા લોકો સફળતાપૂર્વક કરી શકે છે? આપણે કરી શક્યા તો શું આવનારી પેઢીને એ જ વસ્તુ સમજાવશું તો એ થઈ શકશે? એનો અર્થ કે સમજવાના સોફ્ટવેરમાં કાંઈક ભૂલ છે. અપેક્ષા જ ન રાખ, સંબંધોનું બીજું નામ જ અપેક્ષા છે. તમે મારી પાસેથી જે અપેક્ષા રાખો એ અપેક્ષા છે એ તમારા સંતાન પાસેથી ન હોય, કારણ કે સંતાન સંબંધ છે, અલગ છે. તમારા મિત્ર પાસેથી જે અપેક્ષા હોય એ તમારા પત્ની પાસેથી ન હોય, પતિ પાસેથી ન હોય, એ અલગ સંબંધ છે. પાછળ બેનો સમજાય છે ને જે હું ભાષા વાત કરું છું, ક્યાંય તકલીફ પડે, ક્યાંય ન સમજાય, કોઈ અઘરા શબ્દ હોય તો કેવું, બરોબર? વચ્ચે બધા લોકો તમે આવ્યા પહેલા મેં કીધું કે બોલી શકો છો, પ્રશ્ન કરી શકો છો. તો સંબંધોનું નામ જ બીજું છે અપેક્ષા. પણ સાચી અપેક્ષા શું રાખવી એ આપણને સમજાવ ન હોવાના કારણે સંબંધોમાં આપણે અપેક્ષાના કારણે જ દુઃખી થઈએ છીએ. તો હરેક વ્યક્તિ છે એ પરિવારમાં ફરિયાદ મુક્ત, અભાવપણાથી મુક્ત થવા ઈચ્છે છે. પણ અત્યારે એક પણ પરિવાર કે જેમાં એક પણ એવો સંબંધ હોય જેમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હોય, અને એક પરિવાર પોતાની જરૂરિયાત, એક પરિવાર પોતાની જરૂરિયાત બીજા પરિવારથી પ્રભાવિત થયા વિના નક્કી કરી શકતો હોય એવું નથી. નક્કી કરી શકતો નથી.
રાઈટ? બોર્ડ ઉપર પાછળ સુધી દેખાય ન દેખાય ચિંતા કરવાની જરૂર નથી. આ તો મને યાદ રહી એટલા માટે લખું છું, બરોબર? બાકી હું બોલું તો છું જ. તો ઇન શોર્ટ, પરિવારમાં જીવવાનું સ્વરૂપ માણસ છે એ જીવવા માંગે છે. જીવવા એટલે કે પોતાનામાં કોઈ પણ પ્રકારના અંતર્વિરોધ મુક્ત જીવવા માંગે છે. પરિવારમાં ફરિયાદ અને અભાવ મુક્ત જીવવા માંગે છે, પણ જીવી શકવાનું મોડેલ નથી. એવી જ રીતના સમાજમાં પણ હરેક પરિવાર છે એ જીવે છે, હરેક વ્યક્તિ જીવે છે, અને સમાજમાં છે એ માણસ કઈ રીતના જીવવા માંગે છે? ભયપૂર્વક જીવવા માંગે છે કે અભયપૂર્વક? અભયપૂર્વક જીવવા માંગે છે, ડરપૂર્વક જીવવા નથી ઈચ્છતો. સમાજમાં પણ માણસ છે એ અભયપૂર્વક જીવવા ઈચ્છે છે, ભ્રષ્ટાચાર મુક્ત જીવવા ઈચ્છે છે, ગુન્હા મુક્ત જીવવા ઈચ્છે છે, ચરિત્રતાપૂર્વક જીવવા ઈચ્છે છે. આ રીતના છે એ સમાજમાં જીવવા ઈચ્છે છે. પણ શું લાગે છે, સમાજ છે એ આ રીતના જીવી શકતો હોય, સમાજમાં આ રીતના જીવવા માટેની પ્રેરણા હોય એવું દેખાય છે? ઉલટું જોવા મળે છે. એક સમય પછી તો આપણે બાળકોને શીખવાડીએ છીએ સાચું કરવાથી કોઈનું કાંઈ ન થાય, ખોટું કરો કોઈ દિવસ આગળ નહીં આવે. તો કહેવાનો વાત એ છે કે આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે સાચું બોલવાનું સમજાવવામાં આવે છે. જ્યારે આપણે આપણા ઈશ્વરની, અલ્લાહની ઇબાદત કરીએ છીએ ત્યારે ત્યાંથી પણ આપણે શુભ જ શીખીએ છીએ. પણ જ્યારે જીવવાનું આવે તો જીવવાનું છે ફરીથી પાછું ક્યાં છે? લેવલ. તો એકચ્યુઅલમાં તો આ જ છે ને. એટલા માટે વિશ્વાસ બનતો નથી, જે થોડી વાર પહેલા તમે કીધું કે આનાથી જીવી નથી શકાતું. કારણ કે બોલવામાં અલગ છે આપણે, અને જીવવામાં પ્રેરણા છે એ અલગ છે. તો કુલ મિલાવીને જોઈએ તો સમાજમાં આપણે અભયપૂર્વક જીવવા ઈચ્છીએ છીએ, ભ્રષ્ટાચાર મુક્ત જીવવા ઈચ્છીએ છીએ, ગુન્હાખોરીથી મુક્ત જીવવા ઈચ્છીએ છીએ, ચરિત્રતાપૂર્વક જીવવા ઈચ્છીએ છીએ. હું એવો સમાજ ઈચ્છું છું કે જ્યાં મારું સંતાન કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારના શિકારમાં, ગુન્હાના શિકારમાં, ચરિત્રહીનતાના શિકારમાં ન ફસાય એવા સમાજમાં ઈચ્છું છું. ભાઈ અત્યારે છે એ કોઈ આપણું સંતાન, યસ કઈ કહેવા માંગુ છું કે બધા લોકો મુક્તપણે કાંઈ પણ હોય તો બોલી શકે છે. ભાઈ આપણું સંતાન અત્યારે સમાજમાં કોઈ પણ જગ્યાએ જાય તો આપણે એને શું શિખામણ આપીએ છીએ? મોટા શહેરમાં કે અજાણ્યા શહેરમાં જાય તો કોનાથી ધ્યાન રાખવાનું કહીએ છીએ? હા, આ બધાથી ધ્યાન રાખજો. આ છે એ કોણ કરે છે? કોઈ પશુ પક્ષી કરે છે? કોઈ ઝાડવાઓ કરે છે? કોઈ માણસ જ કરે છે? તો આપણે માણસનું જ બીજા માણસથી જ ચેતવવું છે. તો કહેવાની વાત એ છે કે આપણે સમાજમાં પણ એક એવો સમાજ ઈચ્છીએ છીએ જ્યાં મારું બાળક છે એ આ સમાજના ખોળે નિર્ભીકપણે જીવી શકે, મુક્તપણે છે એ કોઈ પણ પરિવારમાં છે એનો ઉછેર થાય. અને આપણે આ જોયેલું છે. આજથી 25-30 વર્ષ પહેલા જ આપણે આ સમાજ આ રીતના રહેણી કરણી જોયેલું હતું કે જ્યાં છોકરાઓ એકબીજાના ઘરે મોટા થઈ જતા, ખબર ન પડતી સગા ભાઈના ક્યાં દીકરા છે, ક્યાં ઓલા દીકરા છે. તો એવું શું થયું 25-30 વર્ષમાં કે સમાજમાં છે એ સતત આ બધી વસ્તુઓ છે એ અત્યારે કોઈને કોઈ રીતના પ્રોબ્લેમ છે. માણસ છે એ અત્યારે એક સમાજનો વ્યક્તિ બીજા સમાજથી છે ચિંતિત છે, ભયભીત છે, ભય નીચે છે. આવું કોઈ આઈડિયાલિસ્ટિક વાતો કરતો નથી. સમાજમાં જે વસ્તુ જોવા મળે છે, ઘણી જગ્યાએ આ વાત કરેલી છે, સમાજમાં કરેલા છે, એના આધારે જે એક સર્વે થયો છે એના આધારે આ કહું છું કે આ વસ્તુ ગ્રોસલી જોવા મળે છે. રાઈટ? અત્યારે તમે જુઓ દુનિયામાં કેટલા દેશો વચ્ચે યુદ્ધ ચાલે છે અત્યારે જ, રાઈટલી. અત્યાર સુધીનો માણસનો ઇતિહાસ છે એ માણસના ઇતિહાસમાં પેલા તો માણસ યુદ્ધ જ કર્યા છે, ઝઘડાઓ જ કર્યા છે,
બહુ લાંબા સમય પછી એ યુદ્ધનો ઇતિહાસ પૂરો થયો અને માણસનો વિશ્વાસ બન્યો કે ખરેખર એક માણસ બીજા માણસ સાથે કુદરતી રીતે ઝઘડવા ઈચ્છતો નથી અને આ યુદ્ધોની સંખ્યા ઓછી થઈ. એક એવો સમય હતો જંગલ યુગમાં, કબીલા યુગમાં, કે માણસને ખોરાક માટે પણ છે, શિકાર માટે છે, જંગલમાં જવું પડતું. ત્યારે એવું કહેવામાં આવતું કે લગભગ 33%, હમણાં એક બુક વાંચતો તો એમાં લખેલું હતું કે 33% ઘરના પુરુષો છે એ તો લગભગ છે અડધી ઉંમર સુધીમાં મરી જાય, કારણ કે ખોરાકની શોધમાં જંગલમાં જતા, કાંઈ ખોરાક થઈ જાય અને જો લકી હોય તો ખોરાક આવી જતો. તો એ સમય હતો અને અત્યારનો સમય છે કે જ્યાં માનવ જાતિએ બહુ શ્રમપૂર્વક એ વિશ્વાસ મેળવ્યો હતો કે યુદ્ધો છે એ માણસ માટે ઈચ્છનીય ઘટના નથી. અને અત્યારે આપણે જોઈએ તો છેલ્લા 2 વર્ષ 3 વર્ષમાં ધરતી ઉપર ઘણા દેશો વચ્ચે તોપો તાણેલી છે, યુદ્ધો તણાયેલા છે. તો જે પ્રકારના સમાજ સુધી આપણે અત્યારે પહોંચ્યા એમાં સમાજમાં જે ભય છે એ વધતો જાય છે. એવી જ રીતના ભ્રષ્ટાચાર આ વધતો જાય છે. આ ભ્રષ્ટાચાર કરવા વાળો વ્યક્તિ છે એ કોઈ અલગ ગ્રહ પરથી આવે છે? મારા અને તમારા જેવા પરિવારના જ સભ્યો છે કે બીજું કોઈ છે? ખાલી વાત એટલી જ છે કે આપણે એ સિસ્ટમનો પાર્ટ નથી ત્યાં સુધી આપણને અયોગ્ય લાગે છે. જેવા આપણે એ સિસ્ટમનો પાર્ટ થાય છે આપણને બહુ યોગ્ય લાગે છે. આમ જ કરવાનું, આમ જ થાય. વ્યક્તિગત રીતના હું કોઈને નથી કહેતો, સમગ્ર ધરતી ઉપર માનવ સમાજની છે આ જ પરિસ્થિતિ છે, આ જ પરિસ્થિતિ. તો સમાજમાં છે કોઈ ને કોઈ જગ્યાએ છે પ્રોબ્લેમ છે. અને એવી જ રીતના આપણે જોઈએ વ્યવસ્થાઓ, તો જે સૌથી અત્યાર સુધી વિશ્વાસ મૂક્યો હોય એવી લોકશાહી વ્યવસ્થાઓ ઉપર પણ અત્યારે પ્રશ્નાર્થ છે, ક્વેશ્ચન માર્ક છે, ભાંગી પડી છે, ક્રાઇસિસમાં છે, કળરઘૂસ છે, અવિશ્વાસ છે. તો લોકશાહીથી લઈને કોઈ પણ વ્યવસ્થાઓ આપણે જોઈએ, બરોબર, જે લોકો વ્યવસ્થા સાથે મળીને કામ કરે છે, અલગ અલગ પ્રકારના ખાતાઓ, સરકારી, બિન સરકારી, કેવી રીતના કામ થાય છે? ભાઈ કોઈ સરકારી ખાતામાં પેલો પદ મૂકીએ, આમ લાગે ઘર જેવું લાગે? નથી લાગતું? જ્યારે તે આપણા માટે જ બન્યા છે, આપણા માટે જ બનેલા છે. અહીંયા હું કોઈ એક વિશેષ સરકાર વિશે, કોઈ વિશેષ દેશ વિશે નથી કહેતો. દુનિયાના તમામ દેશોમાં જેને ઉત્તમ સરકાર લોકશાહી ગણવામાં આવી છે, બધી જ વ્યવસ્થાઓમાંથી પરિસ્થિતિ શું છે? કોઈ પણ રસ્તા ઉપર અત્યારે કોઈ ટ્રાફિક પોલીસે રોકે તો આપણને અંદરથી એમ જ હોય છે કે આને 100-200 દેવા જ પડશે, એ સિવાય કાંઈ થશે નહીં. બરોબર, તમારી પાસે બધા જ દુનિયાના કાગળિયા હોય ને તોય આ છે કે નહીં? આ સમજેલું, આ જોયેલું બાળક જ્યારે એ જ અધિકારી કે પદ ઉપર આવશે ત્યારે એ શેની પ્રેરણાથી ભરેલું હોય છે? આ ઉલટાનું નહીં કરશે તો પરિવારના લોકો કહેશે પગારથી થોડું આવે, અંડર ધ ટેબલ લેવાનું જ હોય, ટેબલની નીચેથી કંઈક લેવું જ પડશે તો જ આવશે. અને કઠણાઈની વાત એટલી છે કે જેટલા આર્થિક રીતના સંપન્ન છે એટલી જ એ લેવાની પ્રવૃત્તિ છે એ વધારે છે. આ જોવા મળે છે, આ ખ્યાલ આવે છે. બધા લોકોને હું વાત કરું છું એ તમારી સાથે રિલેટેડ હોય એવું લાગે છે? હા, આપણી જ વાત થતી હોય એવું લાગે છે? ગામની પંચાયત કરવા માટે ભેગા નથી થયા, આપણી જ વાત છે, આપણે એનાથી અસરગ્રસ્ત છીએ, પ્રભાવિત છીએ. ભાઈ મારે મારા છોકરાઓ માટે ભણવાની વ્યવસ્થા સ્વરૂપે એક વ્યવસ્થા જોઈ છે. ત્યાં હું ભણાવવા જાઉં છું, ત્યાં જે રીતના મારે ભણાવવો છે એ રીતના ભણાવવાનું જ નથી. શું કરવું મારે? એ જવાબદારી જ નથી.
આવી એક ભણવાવાળી વ્યવસ્થા ને કોઈ પણ વ્યવસ્થામાં તમે જાઓ કઈ ને કઈ રીતના અંદર પ્રોબ્લેમ છે. અને એવું નથી કે વ્યવસ્થામાં રહેલા અંદર માણસોને પ્રોબ્લેમ નથી, અંદર રહેલા માણસો પણ ચિંતિત છે. ઘણા યુવાનો છે, કારણ કે છેલ્લા 10 વર્ષમાંથી યુવાનો સાથે કામ કરવાનો બહુ અવસર મળ્યો, તો ઘણા યુવાનો છે બહુ સારા વિચારો સાથે સરકારી ખાતામાં, બિન સરકારી પ્રાઇવેટ ખાતામાં છે નોકરી માટે ગયા, એક ઈમાનદારી પૂર્વક છે કામ કરવાની ઈચ્છા સાથે ગયા, પણ જેવા અંદર ગયા 1-2 વર્ષમાં છે ઈમાનદારી પૂર્વક જીવતા વાળા વ્યક્તિને છે તોડી મરોડીને છે કાં તો એનાથી બહાર નીકળી ગયા, કાં તો છે એના જેવા થઈ ગયા. તો આ કેવી વ્યવસ્થાઓ આપણે બનાવી છે? આ કેવી વ્યવસ્થાઓ છે? યસ. તો આ પેલા છે એકવાર આ રીતના શિબિર ચાલતી હતી, તો એમાં એક સરસ મજાનું ઉદાહરણ શેર કરવાનું મન થયું, વાત થઈ કે એકવાર છે જે આઈએએસ ઓફિસર્સ હોય, આઈએએસ કેડરના બધા ઓફિસર, એમાંથી એક આઈએએસ ઓફિસર ઈમાનદાર એકદમ આઈએએસ ઓફિસર હતો. એને છે જે નેતા હોય ના ઉપરી, જેને રિપોર્ટિંગ કરતા હોય, જેને સૂચન કરતા હોય, એની પાસે ગયા, એક યાદી લઈને કે આ સૌથી મેં ઘણી બધી ઇન્વેસ્ટિગેશન કરી છે, ઘણી બધી શોધ કરી છે, શોધખોળ કરી છે, અને આ આપણા વિભાગના એવા કર્મચારીઓ છે સૌથી વધારે કરપ્ટેડ છે, સૌથી વધારે ભ્રષ્ટ છે, બરોબર, રિશ્વતખોર છે. અને એને એમ થયું કે આ કરવાથી અમારી જે બિરાદરી છે એમાંથી ભ્રષ્ટાચાર મુક્ત થઈ જશે. ઉલટું થયું, અમુક સમયમાં એ જ બધા ભ્રષ્ટ અધિકારીઓને બઢતી કરીને આગળ મોકલી દેવામાં આવી, કારણ કે સિસ્ટમ પહેલેથી લઈને છેલ્લે સુધી કોઈને કોઈ રીતના છે આ જ અપેક્ષા સાથે છે, જેમાં પર્સનલ ગેઇન, વ્યક્તિગત ફાયદો શું છે એને જોવામાં સંબંધ નહીં. તો જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થામાં પણ માણસ જીવે છે. આ વ્યવસ્થાઓ આપણને અસર કરે છે કે નહીં? આ વ્યવસ્થાના નિર્ણય છે આપણને અસર કરે છે, એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ. આ સમાજ છે આપણને અસર કરે છે કે નહીં? સમાજના નિયમો અસર કરે છે, એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ. પરિવાર તો અસર કરે છે, આપણને દેખાય છે, પોતે પણ અસર કરીએ છીએ, એટલા માટે આપણે આની ચર્ચા કરીએ છીએ. તો શું લાગે છે, આ ચર્ચા કરવાથી કામ પૂરું થઈ જશે કે એની જવાબદારી પણ લેવી પડશે? એની જવાબદારી પણ આપણે લેવી પડશે. આની જવાબદારી છે જે વ્યક્તિ પોતાનામાં આ પ્રકારની સ્થિતિમાંથી મુક્ત નહીં હોય, પરિવારમાં છે ફરિયાદ ભાવ મુક્ત નહીં હોય, એ આ જવાબદારી લઈ નહીં લે. કારણ કે જ્યાં સુધી એ પોતાનામાં એક સ્ટ્રોંગ વ્યક્તિત્વ સાથે, સશક્ત વ્યક્તિત્વ સાથે નહીં હોય, ત્યાં સુધી એ સમાજમાં એક ચરિત્રતાપૂર્વક ઉભો રહી શકશે નહીં. આ મોટો આયામ છે જે કામ કરવાનું છે. અહીંયા છે એ જીવવા માટે મારે એ પ્રકારનું એક વ્યક્તિત્વ, મારી સ્થિતિ જોશે. તો કુલ મિલાવીને આપણે અત્યાર સુધી વાત કરી, બધા લોકો કનેક્ટેડ છે? ધ્યાન છે બધાનું પાછળ સુધી? બહેનો, તો જો આપણે જોઈએ તો કુલ મિલાવીને આપણે વાત કરી કે આપણે માણસ છે એ જીવવા ઈચ્છે છે, એટલે કે સુખપૂર્વક જીવવા ઈચ્છે છે, અને માણસ પોતાનામાં, પરિવારમાં, સમાજમાં અને વ્યવસ્થામાં જીવે છે. આ હરેક જગ્યાએ જીવવાની જે અત્યારે સ્થિતિ છે એને જોઈ અને કઈ રીતના જીવવા ઈચ્છે છે, તો કે સન્માનપૂર્વક, વિશ્વાસપૂર્વક, પરિવારમાં ફરિયાદ અને અભાવથી મુક્ત, અને સમાજમાં અભયપૂર્વક અને વ્યવસ્થામાં જીવવા ઈચ્છે છે. હવે આપણે બીજી વાત છે અહીંયા મૂકીએ તો જીવવું, અને અહીંયા મૂકું છું બીજો એક શબ્દ લખું છું, આને તમે કઈ રીતના સમજો છો એ કહેજો. જીવવું, અને અહીંયા લખું છું જીવતા રહેવું. જીવતા રહેવું, શું લાગે છે બેમાં શું ફેર છે? આપણે જીવતા રહીએ જોરદાર.
એક રૂમમાં છે ઈ સાત રૂમમાં કહી દીધું એને. આપણે આ ચિંતાવીએ છીએ અને આ બધા બેઠા છે બરાબર અને અમારા આગળ કોઈ થાય તો પૂરી ચડાવો તો તમે લાખોમાં કાઢી અને ઓને તું આ ચિંતા છે હા સારો માણસ કોઈ ચાલતો નથી 80% ઇન્ડિયામાં સારા માણસો છે બરાબર તમને કીધું એ પસ્તાવાળા આ તમે આટલી ગોદા કરો છો એ બધા વચ્ચે અંતાવો તો ઇન્ડિયામાં આ ભિખારી આવે છે ઇન્ડિયામાં નહીં, બધી જ જગ્યાએ આપણે નોકરી પછી ચાલુ છે વધતા ઓછું છે આ આનું મને જોઈ મારી પણ બધી કઈ કામ ગયા પણ ઠાકોર બધી કામ બધી નથી આ મુંબઈ એક આપણા અસર છે શ્વાસ વાળી કપડા નહીં એ પાડી હા એ દુઃખી જતો અને આવું જોઈને મજા તો આવતી નથી. આવું જોઈને મજા તો આવતી નથી. પીડિત જ છીએ. ચેક કામ આવો કાગળ તો મળી ગયા એક થોડો બધા આપણો બાર કાગળ કરતો હા એ સો જાય સાહેબ સો આ દાખલો કોનો દાખલો ડેમો દાખલો ખેંચવામાં કોઈ જોતું દાખલો અને એ જે આખી જિંદગી દાખલા ભેગા કરીને મરી જાય એ જ ઘરનો છોકરો જ્યારે એક સરકારી અધિકારી બનશે બીજાને એ જ કરાવશે આ લિસ્ટ ટુ રાઈટ્સ આવું જો મોટા ભાગે. માઇક તમને દેવાનું છે કે એમને માનશે? બોલો. હા અચ્છા તો જીવતા રહીએ છીએ એનો અર્થ શું? ટાઈમ કાઢીએ છીએ. તો આને વ્યવસ્થિત આપણે સમજીએ. કોઈને નથી જોતું. આને વ્યવસ્થિત આપણે સમજીએ તો અહીંયા હું અમુક વસ્તુ લખ્યો છું બરોબર, એને બધા લોકો થોડી ચકાસે જોવે. ભાઈ બધા લોકોને સુખી થવું છે. કેવી રીતના સુખી થવું છે? તો કે ક્યારેક નહીં, નિરંતર સુખી રહેવું છે, હંમેશા સુખી રહેવું છે. કામના તો એક છે, નથી રહી શકતા એનું શું કારણ છે આગળ જોશું, પણ ચાહના તો છે કે નહીં? કામના તો છે કે નહીં? તો ચાહના તો છે. હવે આપણે જોઈએ સુખ એટલે સમજાણું શું છે, પછી ખ્યાલ આવશે કે શું કામ નથી રહી શકતા. તો આહાર, નિંદ્રા, ભય અને પ્રજનન, આને કીધું 4 વિષય. હરેક માણસ છે એ આ 4 વિષય હરેક માણસમાં જોવા મળે છે. આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. એવી જ રીતના છે હરેક માણસની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એવી રીતના આ 5 ઇન્દ્રિય એટલે કે સંવેદનાઓ પણ જોવા મળે છે. આ 5 ઇન્દ્રિય અને 4 વિષય માણસમાં જોવા મળે છે, એમ પશુમાં પણ જોવા મળે છે કે નહીં? પશુમાં પણ જોવા મળે છે. તો મારો પ્રશ્ન તમારા માટે એ છે, તો માણસ અને પશુમાં ફરક શું છે? તફાવત શું છે? આ 4 વિષય અને 5 ઇન્દ્રિય માણસમાં પણ જોવા મળે છે અને પશુમાં જોવા મળે છે. તો તફાવત શું છે? મૂળભૂત તફાવત શું છે? નહીં, અત્યારે હું આના રેફરન્સમાં કરું છું. આના રેફરન્સમાં તફાવત શું છે? કાંઈ વાંધો નહીં. યસ, પાછળથી બોલો. વેરી ગુડ બેટા, બોલો. માઇક કામ કરો છો? સરસ. હા, સોરી, કેમેરો. હા, પાછું બોલી જાવ એકવાર. વિચાર અને સમજણ છે એ કેમાં જોવા મળે છે? તો માણસ છે એ માણસની અંદર જે મેં કીધું એને આપણે બીજી ભાષામાં કહીએ તો માણસ છે એની અંદર કલ્પનાશીલતા જોવા મળે છે. સમજણ જોવા મળે છે. આ કલ્પનાશીલતા છે એ પશુની અંદર જોવા મળતી નથી. હજી કોઈ કહી શકે શું ફરક છે? પછી આપણે આને જોઈએ. માણસ અને પશુમાં
આ 4 વિષય અને 5 સંવેદના જોવા મળે છે. 5 સંવેદના સમજાય ને? પહેલી વાર સાંભળતા એવું નથી ને? ઓકે. 4 વિષય પણ સમજાય છે. તો બેમાં ફરક શું છે? માણસ અને પશુના જીવનમાં એ તો બરોબર, એ કીધું. આ સિવાય સમજદારી. આ બેયને લઈને આપણે જોઈએ તો જોજો, અહીંયા જે કહું છું એ સમજજો. એક કૂતરું પણ આ 4 વિષયમાં જીવે છે, માણસ પણ જીવે છે, 5 સંવેદનામાં જીવે છે, માણસ પણ જીવે છે. પણ એ કૂતરું છે એ પોતાનો ખોરાક ગોતતું હોય તો આહારની શોધ એ કેવી રીતના કરે છે? ગંધ દ્વારા કરે છે. અને જો ગંધમાં આહાર છે એ પાસ થઈ જાય, ક્વોલિફાય થઈ જાય, બરોબર છે, તો એ ખાઈ લે છે. માણસમાં ઉલટું છે. આ શું કહ્યું એને? આ વિષયની પૂર્તિ માટે, આ વિષયનું સેવન થાય એના માટે એને આ 5 ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો. કોણે? પશુ. શું કીધું મેં? પશુ છે આ 4 વિષય પૂરા થાય એના માટે આ 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. જો સમજો. પશુ છે એ 4 વિષયની પૂર્તિ માટે આ 5 ઇન્દ્રિયોનો વપરાશ કરે છે. એક કૂતરું પણ એને જે ખોરાક ખાવો છે એ સૂંઘે છે. સૂંઘવામાં જો એને બરોબર લાગે આપણા ખાવા લાયક છે તો એના આહારનો ભાગ થઈ જાય છે. પણ માણસ શું કરે છે? એનાથી તદ્દન ઉલટું. એટલે કે એ આ 5 ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે આ 4 વિષયને ભોગવે છે. એટલે કે આ 5 ઇન્દ્રિયોને રાજી રાખવા માટે, પૂરી કરવા માટે, ખુશ કરવા માટે આ 4 વિષયોને એ ભોગવે છે, વાપરે છે. એટલા માટે છે આપણે સવારે ઉઠીએ પછી આપણા માટે તરત જ પ્રશ્ન હોય કે આજે સવારે ખાવામાં શું હશે, શું છે, અને શું છે એ પૂછતા છે આપણી આંખો મોટી હતી કે શું હશે. કારણ કે આપણા માટે સુખી થવા માટે હવે આપણે અહીંયા ફરીથી આવી જઈએ. શું કીધું મેં? માણસને સુખી થવું છે અને સુખી થવા માટે એની પાસે જે રસ્તો છે, હરેક માણસ પાસે છે આ 5 ઇન્દ્રિયો છે. એ આ 5 ઇન્દ્રિયોને ઠીક કરવા માટે આ 4 વિષયને છે એ ભોગવે છે. એટલા માટે હવે આપણે જોઈએ તો અહીંયા આવી જઈએ કે સુગ્રી નામના પક્ષીનું કોઈ માળો જોયો છે? સુગ્રી નામનું પક્ષી છે આજથી હજારો વર્ષ પહેલા જ્યારથી સુગ્રી હશે જેમ માળો બનાવે છે એમ જ આજે માળો બનાવે છે. ક્યારે એમાં છે 2 BHK 3 BHK 4 BHK છે પણ માણસની અંદર કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા હોવાથી એને આજે વિષયને ભોગવવા છે એના માટે આ ઇન્દ્રિયોને વાપરે છે. તો મારે છે આહાર, નિદ્રા, ભય, મૈથુનને ઓળખ, પ્રજનનને છે ભોગવવું છે. તો એના માટે હું આ ઇન્દ્રિયોની એક વેરાયટી ઊભી કરીશ. એટલા માટે જાતે જાતના ખોરાક, જાતે જાતના રહેઠાણ, જાતે જાતના ગાડી, મકાન, બંગલા, ઘરેણા અને એ બધી વસ્તુઓની એક વેરાયટી આખી ઊભી થાય છે. જ્યારે માણસની અંદર આ કલ્પનાશીલતા હોવાથી એ આ વેરાયટીને કરી શકે છે. પશુ માટે એવું છે જ નહીં. એ હજારો વર્ષથી જે રીતના પશુ જીવતું હતું એ જ રીતના જીવે છે. જે પણ વાતાવરણ છે એ વાતાવરણથી પ્રેરિત થઈ રહી આહાર, નિદ્રા, ભય, પ્રજનન છે એ કરે છે. એ આને ભોગવવા માટે એનો ઉપયોગ કરતું નથી. આ માણસ અને પશુમાં છે બેસિક તફાવત છે. કલ્પનાશીલતા વર્ષ માણસ છે એ પોતાની કલ્પનાશીલતાને સમજણને આ બધી વસ્તુને ભોગવવા માટે એમાં શોધ કરે છે અને શોધના કારણે
એ આખા શોધના કારણે છે અને એવડી વેરાયટી અત્યારે ઊભી થઈ છે આહાર નિદ્રા ભય પ્રજનનની, અને એમાં છે ઈ સુખ મેળવવા માટે પ્રયાસરત છે. તો એ રીતના એ પ્રયાસ કરવાથી પણ શું લાગે છે, એનાથી પ્રયાસ કરવાથી એ પૂરું પડે છે? એ જે નિરંતર સુખની કામના છે એ પૂરી થાય છે? નહીં. બીજી જગ્યાએ આપણે જોઈએ, બીજી વસ્તુ જે અગત્યની જોવા મળે, આ વસ્તુ બધાને સમજાણી? આ વાત ખ્યાલ આવે છે? જ્યારે હું કહું છું ત્યારે તમારે આ વસ્તુને તો યાદ જ રાખવાનું છે કે માનવાની બદલે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન કરી શકો છો. હું કહું એટલે સાચું જ છે એ સમજવાની બદલે તમે પ્રશ્ન કરો કે આવું નથી, આવું છે. તમે અત્યાર સુધી કાંઈ વાંચેલું હોય તો તમે કહી શકો છો, કારણ કે આ એક પ્રકારનો સંવાદ છે. હું કોઈ મારી વાતને તમારી ઉપર થોપવા માટે ભેગો નથી થયો. એક મૌલિક રીતના આપણે વિચાર કરવા માટે ભેગા થયા છીએ કે આપણી પરિસ્થિતિ અત્યારે શું છે. સુખી થવા આપણે ઈચ્છીએ છીએ તો સુખી થવા માટેના સાધન આપણે કોને માનવા છે, એનાથી આપણે સુખી થઈએ છીએ કે નહીં. તો જો આપણે આગળ વધીએ તો ખ્યાલ આવે, જેવી રીતના મારી સુખની કામના છે એવી રીતના મારી બીજી જે કામના છે એ સન્માનની કામના છે. અને એ સન્માન પણ મારે કેવી રીતના જોઈએ છે? નિરંતર જોઈએ છે, કટકે નથી જોતું, હંમેશા જોઈએ છે. તો આ સન્માનની મારી કામના છે, આ સન્માનની મારી કામના છે. આ સન્માન એટલે મને શું સમજાણું છે? આ સન્માન એટલે મને શું સમજાણું છે? તો કે અત્યાર સુધી અહીંયા લખું છું, બરોબર? તમે લોકો થોડું ધ્યાન રાખજો. રૂપ, બળ, ધન અને પદ, આનાથી કઈ રીતના હું સન્માનિત થાઉં એ મારી પાસે સૂત્ર છે. તો એક વ્યક્તિ પોતે કેવી રીતના સારો દેખાઈ જાય એનાથી એનું સન્માન, બળ, મસલ પાવર, મની પાવર અને પદ, આનાથી જે આપણને સન્માન સમજાણું છે. તો મોટા ભાગે આપણે જોઈએ તો આપણી, કારણ કે માણસની છે રૂપવાન થવાની કામના શું કામ છે? શું કામ છે? સારો દેખાવા ઈચ્છે છે. હું એમ નથી કહેતો કે કોઈ સારું દેખાવું ન જોઈએ, બધાએ વ્યવસ્થિત દેખાવું જોઈએ, પણ એનાથી હું સન્માનિત થઈ જઈશ જો એ મારી કામના, અને એ પણ કેવું નિરંતર સન્માન, તો શું લાગે છે એ પૂરું થઈ શકશે? શું કામ? તો જોઈએ આપણે આ ચારેય વસ્તુ છે. ભાઈ અત્યારે મારું જેવું રૂપ છે એવું આવનારા 5 વર્ષ પછી રહેશે? 5 વર્ષ પછી જે રૂપ છે એ આવનારા 10 વર્ષ પછી હશે? નહીં. અત્યારે મારી પાસે જે બળ છે એ બળ આવનારા 10 વર્ષ પછી હશે? નહીં. અત્યારે મારી પાસે જે ધન છે એટલું જ ધન શું કોઈ ગેરંટી છે આવનારા 10 વર્ષ પછી? જ્યારે મારી સન્માનની અપેક્ષા છે અહીંયા રૂપ, બળ, ધન અને પદથી છે. જે પદ આજે છે એ જ પદ શું આવનારા 10 વર્ષ પછી, 50 વર્ષ પછી એ જ બનેલું રહેવા? કોઈ નક્કી નથી. જેમ હમણાં કાકાએ કીધું કે અહીંયાથી 10 મિનિટ પછી શું પરિસ્થિતિ હશે, એમાંય ખાસ કરીને આને લઈને, તો આ ચારેય વસ્તુ પોતાનામાં કેવી છે? પરિવર્તનશીલ છે. કેવી છે? પરિવર્તનશીલ છે. જ્યારે આ સન્માન જોઈએ છે, એ સન્માન મારે કેવું જોઈએ છે? સ્થાયી જોઈએ છે, નિરંતર જોઈએ છે. તો હું શું પ્રયાસ કરું છું? સ્થાયી વસ્તુને પરિવર્તનશીલ વસ્તુથી પૂરી કરવાની ટ્રાય કરું છું. શું કરું છું? સ્થાયી વસ્તુ મારે જે જોઈએ છે એને પરિવર્તનશીલ વસ્તુથી પૂરી કરવાની ટ્રાય કરું છું. શું લાગે છે કેટલી વેરાયટીથી પૂરું થશે? પૂરું? જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ, રૂપથી સન્માન. આજથી 10-15 વર્ષ પહેલા છે એટલે ગોરા થવાની ક્રીમ છે એ ખાલી લેડીઝ માટે જ આવતી. અત્યારે તો ફેર એન્ડ લવલી છે એ મેન માટે જ, પુરુષો માટે જ. ઇનફેક્ટ અત્યારે સ્ત્રીઓ માટે જે પણ વસ્તુ છે એ બધી જ સાજ સવારની વસ્તુ પુરુષો માટે જેના કરતા વધારે છે.
જ્યારે હું કહું છું કે રૂપ થી સન્માન, તો હું ક્યાં એવું નથી કહેવા માંગતો કે કુરૂપ વ્યક્તિ સારો, કુરૂપ રહેવું જોઈએ, સરખાએ સાજવું સવરવું ન જોઈએ, પણ હું એમ કહું છું કે મારા સન્માનનો આધાર નથી. બરોબર? અત્યારે આની પાછળ તો એક આખી મોટી ઇન્ડસ્ટ્રી છે. આની પાછળ કેવી રીતના વ્યક્તિ છે એ રૂપવાન હંમેશા આજે છે એવો નિત્ય બનેલો રહે, પણ કુદરતમાં આ વસ્તુ પરિવર્તનશીલ હોવાથી એ કોઈ દિવસ સફળ થવાનું છે નહીં. અને જો એ મારો સન્માનનો આધાર હશે તો 5 વર્ષ પછી એ નહીં રહે તો મને એ સન્માન મળશે નહીં. બાકી બધા ગાંઠ પણ આપણે કરવા હોય તો છૂટ છે, જે પણ કરવું હોય એ બધી છૂટ છે. તો આપણે વાળ કલર કરાવીએ છીએ, પણ મને તો ખબર જ છે ને વાળનો કલર શું છે. આ ખ્યાલ આવે છે, રાઈટ? તો રૂપથી મારી સન્માનની કામના છે, નિરંતર સન્માનની કામના છે, પણ રૂપ પોતાનામાં પરિવર્તન છે. એવી જ રીતના ધન, તો વચ્ચે મને યાદ આવ્યું તો અમદાવાદનું એક્ઝામ્પલ કહી દઉં કે એકવાર થઈ અમદાવાદમાં આવી રીતના કોઈ એક હોટેલ હશે, એમાં એક પાર્ટી હશે, તો બધા લોકો છે એ ગાડી લઈ, મોટી હોટલ હતી એટલે મોટી પાર્ટી હતી એટલે બધા લોકો છે એ સારી આર્થિક રીતના સક્ષમ હોય એવા લોકો બધા ગાડી લઈને આવે ને હોટલમાં જ્યાં ગાડી ઊભી રાખે ત્યાં દરવાન હોય. દરવાન છે એ ગાડીને છે એ ચાવી લઈ અને પાર્ક કરવાની ફેસિલિટી, એટલે પોતે પાર્ક કરી આપે. તો એક વ્યક્તિએ એક્ઝામ્પલ શેર કર્યું શિબિરમાં કે હું છે મારી ગાડી લઈ અને એ કાર્યક્રમ અટેન્ડ કરવા માટે ગયો તો એક પછી એક ગાડી મારી આગળ જતી, બધી સારી ગાડી હતી, ઊંચી હતી મારા કરતા મોડલ. તો દરવાન છે એનો સલામી ઠોકતો અને ગાડીની ચાવી લઈ અને પોતે પાર્કિંગ કરવા માટે લઈ જતો. મારી ગાડી થોડી કે ના મોડલ, તો મારી ગાડી અહીંયા પહોંચી તો મને એમ કીધું કે આ બરોબર છે, અહીંયાથી આમ પાર્ક કરી દે. મને અંદરથી એમ થયું કે મને કેમ નહીં, મને કેમ ન પૂછ્યું? તો કે હું બીજા દી ગયો 80 લાખની ગાડી લઈ આવ્યો, પાછી એ જ હોટલમાં ગયો અને યાદ છે ઓલા દરબારને પાસે ઊભો રાખ્યો, ગાડી ઊભી રાખી, એને સલામી કરી અને ગાડી છે પાર્ક કરી. મેં કીધું યાર આપણે ગુજરાતી લોકો તો છે એ સારા બિઝનેસમેન હોય, આ તો તમે નુકસાનનો સોદો કર્યો. 25,000 રૂપિયામાં એક ભાડે માણસ રાખી દીધો તો સારું હતું, આખો દિવસ સલામ ફેંકા રાખે. વાત તો સાચી છે કે ઈએમઆઈ તો હું જ ભણું છું અત્યારે. તો કહેવાની વાત એ છે કે જે ધનથી સન્માન છે એ ધનથી સન્માન પણ સ્થાયી નથી, રાઈટ? ધનથી સન્માન ઈએમઆઈ, ધનથી સન્માન પણ સ્થાયી નથી. તો સ્થાયી જે પોતાનામાં પરિવર્તનશીલ છે એનાથી હું નિરંતર સન્માન માટે આપણે શબ્દ અહીંયા પહેચાન અથવા તો ઓળખ પણ કહી શકીએ. હું મારી સ્થાયી ઓળખ ઈચ્છું છું પરિવર્તનશીલ વસ્તુ. એવી જ રીતના પદ, એક 25 વર્ષનો યુવાન છે એ આઈએએસ ઓફિસર બની જાય તો એની ઓફિસમાં છે એનાથી મોટી ઉંમરનો વ્યક્તિ પણ એને સલામ કરશે, પણ એ કોનું સન્માન છે? એ વ્યક્તિનું સન્માન છે કે પદનું સન્માન છે? એ પદનું સન્માન છે, એ પદનું સન્માન છે. એટલા માટે મોટા ભાગે છે એ બહુ ઊંચા પદ ઉપર રહેલા વ્યક્તિઓ જ્યારે રિટાયર થાય છે ત્યારે જે રીતનું એક સન્માન, પહેચાન, ઓળખની ટેવ થઈ ગઈ હોય, રિટાયરમેન્ટ પછી તો મળતું નથી, કારણ કે સન્માન તો કોનું હતું? પદનું. પદ વહી ગયું કે સન્માન વહ્યું, એ મળતું નથી. તો મોટા ભાગે છે એક પ્રકારના દુઃખ, એકલવાયાપણા અને પીડામાં છે સમય જતો હોય છે. તો જો આપણે જોઈએ તો સન્માન તે માનવ જાતિને અત્યાર સુધી સમજાણો શું? તો રૂપ, બળ, ધન અને પદથી જ સમજાણો. એકચ્યુઅલમાં જોઈએ આપણે તો સન્માન, તમને પૂછવામાં આવે તમે છે ખરા દિલથી સન્માન કોનું કરો છો? જો આપણે તમને પૂછીએ, તમારી જાતને આપણે છે ઈમાનદારીપૂર્વક પૂછીએ કે તમે છે દિલથી સન્માન કોનું કરો છો? તો જેની પાસે જે આ 4 વસ્તુ કોઈની પાસે છે એના આધારે કરો છો.
એક પણ વ્યક્તિનું નામ કેવું આવે છે? આવે છે? કોઈ છે એવું? હાથ ઊંચો કરી લો, શરમાવાની જરૂર નથી. મેં તો અમથાઈ પેલા કીધું છે, મારવું નહીં. તો એક પણ એવું વ્યક્તિ નથી. તો શું કામ આપણે પ્રયાસરત તો આના માટે જ છીએ કે નહીં? રાત અને દિવસ છે વ્યક્તિ આમાંથી જ કોઈ વસ્તુ માટે પ્રયાસરત છે કે નહીં? એમાંથી શું છો આવતો યસ. તો આવી ભૂલ શું કામ? આવી ભૂલ આપણાથી કેમ થાય છે? હરેક વ્યક્તિથી. 2 મિનિટ પહેલા જ આપણે કીધું, ચાલો બધા લોકોને જે પૂછવામાં આવે, આંખ બંધ કરીને કોઈ એવા વ્યક્તિ વિશે વિચારો જેને તમે દિલથી સન્માનિત કરો છો. એમાં કોઈ પણ એવો વ્યક્તિ છે જેને તમે આ 4 વસ્તુના કારણે સન્માનિત કરો છો? નહીં. તો આપણો હરેક વ્યક્તિનો પ્રયાસ આ વસ્તુ કેવી રીતના વધી જાય દિવસ ને રાત એમાં જ કેમ છે? અને એટલું જ નહીં, એની પાછળ અપેક્ષા જ છે સન્માન. ભાઈ મને ઓલા ફલાણા પ્રસંગમાં બોલાવ્યો હતો અને મને કોઈ સ્ટેજ ઉપર બોલાવ્યો નહીં. પદનું સન્માન, ધનનું સન્માન ન હોય, દુઃખી થઈ ગયો. હવે હું એ કાર્યક્રમમાં નહીં જાઉં. મને ઓલા લગ્નમાં બોલાવ્યો હતો, મને તો કોઈ પૂછ્યું જ નહીં. પૂરું થઈ ગયું. તો ફરીથી આપણે પ્રશ્ન ઉપર આવી જઈએ. બધા લોકો વાતને સમજે છે? જે વાત કરું છું ફરીથી ગમે ત્યારે એવું લાગે પંચાયત છે, કહી દેજો. આપણી લાગતી હોય, પોતાની વાત લાગતી હોય એને જ સમજીએ આપણે. તો કહેવાની વાત એ છે, કેટલો સમય આશરે છે? તો કહેવાની વાત એ છે, ઘણો સમય છે આપણી પાસે, એમાં પૂરું જેટલી વાત આપણે કરવી છે એટલી થઈ જશે. તો કહેવાની વાત એ છે કે અત્યાર સુધી આપણને માન એટલે, સન્માન એટલે, આદર એટલે, પોતાની પહેચાન એટલે, ઓળખ એટલે આ જ વસ્તુ સમજાવી છે અને એના ઉપર જ કામ કર્યું છે. જ્યારે પૂછવામાં આવે કે એકચ્યુઅલમાં તમે ખરા દિલથી કોનું સન્માન કરો છો, તો આના લીધે આપણે પોતે કોઈનું સન્માન કરતા નથી. જ્યારે દિવસ ને રાત પ્રયાસ તો છે એ મારો, આજ કેવી રીતના વધી જાય એમ છે. આવડી મોટી ભૂલ હરેક માણસથી કેવી રીતના થાય છે એ નથી સમજાતું. શું લાગે છે? કેવી રીતે, કઈ રીતના ભૂલ થાય છે? આ ભૂલ છે કોઈ પર્ટિક્યુલર ગામના લોકોની થાય છે, કોઈ પર્ટિક્યુલર દેશના લોકોની થાય છે, કોઈ પર્ટિક્યુલર ધર્મ જાતિના લોકોની થાય છે કે એનાથી મુક્ત છે? દુનિયામાં બધા જ માણસથી દોડ પ્રયાસ એ અહીંયા છે કે નહીં? તો એક જ જ્યારે આ બધા જ માણસોને પૂછવામાં આવે કે ખરા રીતના તમે કોનું સન્માન કરો છો, તો કોઈની પાસે એવા વ્યક્તિનું નામ નહીં નીકળે જે આના લીધે સન્માન ખરા દિલથી કરતો. તો આવી ભૂલ કઈ રીતના થાય છે? શું વિચારીને થાય છે? ક્યાં આપણાથી મિસ્ટેક થાય છે? શું લાગે છે? શું લાગે છે? પ્રશ્ન પહોંચે છે? આવી ભૂલ કેમ થાય છે? આવી ભૂલ કેમ થાય છે? તો એક સરસ ઉદાહરણથી કહેવાની ટ્રાય કરું. ન સમજાય તો પાછું પૂછજો. અમે લોકો એન્જિનિયરિંગમાં ભણતા, તો એન્જિનિયરિંગમાં તમે કોલેજમાં જાઓ ને એટલે એક પ્રથા છે, રેગિંગ કરવાની પ્રથા. રેગિંગ એટલે શું ખ્યાલ છે? મસ્તી મજાક. હા, સિનિયર લોકો છે ને એ મસ્તી મજાક કરે અને જેવો તેવો મસ્તી મજાક ન હોય. ઘણા લોકોની રેગિંગની પાછળ જીવ વયો જાય. અહીંયા સુધી ભાઈ અહીંયા અત્યાર સુધીમાં ઘણી બધી કોલેજોમાં, એન્જિનિયરિંગમાં, મેડિકલમાં ફર્સ્ટ યરમાં તમે જ્યારે પ્રવેશ મેળવો એટલે પહેલા દિવસે છે એ તમારે આ ચેલેન્જ હોય. તો ગવર્મેન્ટે કાયદેસર નિયમ બહાર પાડવો પડ્યો કે નો રેગિંગ, એન્ટી રેગિંગ કમિટી. કારણ કે દેશ દુનિયામાં ઘણા બધા કિસ્સાઓ એવા થયા કે જ્યાં રેગિંગના કારણે સ્ટુડન્ટની છે મોત થઈ ગઈ. તો રેગિંગ એક પ્રથા એન્જિનિયરિંગમાં આવી રીતના. તો એમાં એક વસ્તુ કોમન છે, જે વ્યક્તિની સૌથી વધારે રેગિંગ થઈ હોય એ પોતે સિનિયર થાય
એટલે એટલો જ મોટો રેગર બન્યો. તો કે જે મેં પીડા અને દુઃખ ભોગવી છે એ પીડા અને દુઃખ છે એ નવા લોકોને મળવું છે. આ ખ્યાલ આવે છે? તો કહેવાનો અર્થ શું છે? તો કે જ્યારે હું આ રૂપ બળ ધનપદના કારણે બીજાનાથી નકારાત્મક રીતના નેગેટિવલી પ્રભાવિત થઈ જાઉં છું, દુઃખી થઈ જાઉં છું, પોતાનામાં નાના અનુભવું છું, હીનતા અનુભવું છું. એ જ હીનતા જ્યારે હું બીજાને અનુભવાવડાવું છું ત્યારે મારા ઘા ઉપર મલમ લગાડતો હોય એવું કામ કરું છું. એ રીતના હું મારા દુઃખને થોડું ઓછું કરું છું. કઈ રીતના ભૂલ થાય છે બધા જ વ્યક્તિથી? કઈ રીતના ભૂલ થાય છે બધા જ વ્યક્તિથી? ભાઈ ફલાણાના લગ્નમાં હું ગયો તો અને એના લગ્નમાં મેં છે એ આટલો વ્યવહાર કર્યો, એને ખબર પડી અને એના બધાની વચ્ચે છે એ મારી પટકી પાડી નાખી. હવે મારો વારો આવવા દો એટલે હવે હું રાહ જોતો હોય. હવે મારો વારો આવે ત્યારે ફરીથી પાછું હું એનાથી બમણા 3 ગણા રીતના છે એ પાછું પાડું છું. શું કામ? એ કરવાથી મને શું થાય છે? જે હીનતા, જે નાનક મેં અનુભવી છે, એ જ હીનતા, એ જ નાના પણ હું એને અનુભવાવીને પોતાનામાં સન્માન છે અનુભવું છું, ગૌરવ અનુભવું છું. થેન્ક યુ. તો કહેવાનો અર્થ એ છે કે આ રૂપ બળ ધનપદના કારણે હું બધા પાસેથી એટલી વાર નેગેટિવલી નકારાત્મક રીતના પ્રભાવિત થયો છું, પોતાનામાં ઘૂંટાણો છું, નાનપ અનુભવી છે કે હવે હું એ જ નાનપ જ્યારે બીજાને અનુભવડાવું છું ત્યારે મને એમ લાગે છે કે હું સન્માનિત છું, હું સફળ છું, હું સુખી થયો. એટલા માટે સતત મને ખ્યાલ હોવા છતાં કે આનાથી જે પોતાનામાં પરિવર્તનશીલ છે નિરંતર સન્માન નહીં મળે, પણ છતાં મારો પ્રયાસ છે એ આ જ મેળવવા માટેનો છે. એક વ્યક્તિ છે એ બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપણી બધાની જીવનમાં છે એ બનતું હોય એવું. એક વ્યક્તિ છે એ તમને કોઈ પણ રીતના છે એ અપમાનિત કરે છે અને કહે છે કે મારો દીકરો છે એ તો સરકારી નોકરીમાં આવડો મોટો અધિકારી છે, તે છે એ શું ઉખેડી લીધું. આપણે છે આખી જિંદગી એને યાદ રાખીએ છીએ અને આપણા દીકરાને એમાં જ એની સામે ઉભો થાય એના માટે તૈયાર કરીએ છીએ. શું કામ? આગળ જઈને આપણે કહી શકીએ કે એ જ પદ એના કરતા મોટા પદ ઉપર છે હવે આ છે. અને આપણે અપેક્ષા શું લાગે છે એવું દેખાડવાથી એ વ્યક્તિને તમારા પ્રત્યે છે એ સન્માન થઈ જાય, આદર થઈ જાય, પહેચાન મળી જાય? નહીં. તો કહેવાની અર્થ એ છે કે મારો સન્માનનો અત્યાર સુધીનો જે આધાર છે એ આધાર એવો પોતાનામાં છે જે પરિવર્તનશીલ છે અને સન્માન મારે સ્થાયી જ હોય છે. એ હું પ્રયાસમાં છું. એટલા માટે કહેવાની વાત એ છે કે સન્માનનો કોઈ ચોક્કસ આધાર અત્યાર સુધી માનવ જાતિને મળ્યો ન હોવાના કારણે એ આના માટે પ્રયાસશીલ છે. તો હું સન્માનિત પોતાનામાં કઈ રીતના ફીલ કરીશ? તો સન્માન કઈ રીતના મારી ચાહના પૂરી થશે? આ મારી પહેચાન કે ઓળખની ચાહના છે એ પૂરી કઈ રીતના થશે? શું લાગે છે? તો આ મારી પહેચાન કે સન્માનની ચાહના છે એ પૂરી કઈ રીતના થશે? મેં રૂપથી ટ્રાય કરી લીધી, બળથી ટ્રાય કરી લીધી, ધનથી ટ્રાય કરી લીધી, પદથી ટ્રાય કરી લીધી, બધેથી ટ્રાય કરી લીધી, અનેકો વાર કરી લીધી, દુનિયાના ઘણા માણસોને કરતા જોઈ લીધું, છતાં એ પૂરું થતું નથી. તો એકચ્યુઅલમાં મારી સન્માનિત થવાની કામના તો છે, ઈચ્છા તો છે, પૂરી કઈ રીતના થશે? પૂરી કઈ રીતના થશે? તો ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જેણે છે એ એક લેવલની ધનનો પાવર જેને ભોગવી લીધો એને એમ થાય કે હવે પદ કોઈ મળી જાય તો સારું, પદ એક સારું મેળવી નથી, એનાથી એ કાંઈક થઈ જશે. તો એના માટે પ્રયાસરત છે. જેને ધન અને પદ એ બેયનો સહારો લઈ લીધો છતાં છે એ ઓળખ તો ન મળી, સન્માન તો ન મળ્યું, એ શું કરશે? એ શેની ટ્રાય કરશે? એ ઈશ્વરની શરણમાં જાય, મોક્ષ.
મોક્ષથી જો સન્માન મળી જતું હોય તો, પણ મોક્ષમાં જઈએ જે કામના હતી એ તો પૂરી થઈ નહીં, અથવા તો મોક્ષ પણ સમજાણું નહીં. તો છેલ્લે આ બધું કર્યા પછી 70-80 ની ઉંમરે વડીલો પાસે છે એ સોનેરી સલાહ શું છે આપણા યુવા વર્ગ માટે? શું છે? ક્યાં લેકે આયે थे, ક્યાં લેકે જાएंगे, દુનિયામાં કોઈ કોઈનું નથી. આ બધી ટાઈપની નકારાત્મક સલાહો છે એ આપણા વડીલો પાસે છે. મોટા ભાગે તમે બધા લોકો સારા હશો, તમને એવું નથી કહેતો. સમાજમાં શું જોવા મળે છે એ કહું છું. તો અક્ષણિક આ દિશામાં આટલા પ્રયાસ કર્યા પછી સન્માન એટલે સમજાણું નહીં, તો હવે આપણે એને આ રીતના જોઈએ, કે આપણે જ્યારે એમ કહીએ છીએ આને કીધું જીવતા રહેવું, તો અત્યારે આપણી પરિસ્થિતિ આવી છે, જીવતા રહીએ છીએ એમાં આપણી પરિસ્થિતિ આવી છે, એટલા માટે આપણે નિરંતર સુખ, નિરંતર સન્માન જે આપણી કામના છે એ પૂરી થઈ નથી. તો કહેવાનો અર્થ એ છે કે જિંદગીનું જો એડ્રેસ જ ખોટું હશે, સરનામું જ ખોટું હશે, તો કેટલી મહેનત કરશું તો એ સરનામે પહોંચી જશું? ગમે એટલા જન્મારા મહેનત કરશું, પહોંચશું નહીં. એટલા માટે વિશ્વાસ નથી કે કામના તો છે પણ જીવી શકાય નહીં, કારણ કે જિંદગીનું આપણું એડ્રેસ જ ખોટું છે જ્યાં મહેનત કરીએ છીએ. અને સાચા એડ્રેસ પૂર્વક જીવતો એક વ્યક્તિ સમાજમાં જ્યારે દેખાડવામાં આવે તો આપણી પાસે ઇતિહાસ ના પન્નાઓ સિવાય આપણી શેરીમાં જીવતો એવો વ્યક્તિ નથી જેના ઉપર આપણે દિલ ઉપર હાથ રાખીને કહી શકીએ કે આને તમે અનુકરણ કરો. જો આ આપણી ગરીબી છે. રોડ રસ્તા સારા થઈ ગયા, હોસ્પિટલ સારી થઈ ગયા, આપણા શહેરો સારા થઈ ગયા, પણ શું એવા દિવસે ને દિવસે ઈમાનદારી પૂર્વક જીવતા માણસોની સંખ્યા વધતી જોવા મળે છે કે ઘટતી જોવા મળે છે? ઘટતી જોવા મળે. આ આપણી ગરીબી છે કે અમીરી છે? ગરીબી છે. આપણે આટલા વર્ષની મહેનત કરી, શું લાગે છે માનવ સમાજ ગરીબ છે કે અમીર છે? ગરીબ. અને એટલા માટે તો આ સમસ્યા છે, એટલા માટે તો કાપીએ છીએ દિવસો. ઉત્સવશીલતા પૂર્વક જીવવાનું ક્યાં છે જ્યારે કામના તો આ છે. તો કઈ રીતના આગળ આપણે જોઈએ તો જીવતા રહેવું એને આપણે કહીએ, આ રીતના આપણે જે જીવીએ છીએ એને કહીએ કે આ છે એ સારું. બે શબ્દો આપણે મૂકીએ, આને સમજજો. એક વસ્તુ છે સારું લાગવું અને સારું હોવું અને સારું લાગવું. આ બેમાં કઈ ફરક છે કે નહીં? હું એમ કહું કે તમે બહુ સારા લાગો છો, પણ પછી એમ કહું કે પણ તમે બહુ સારા છો નહીં, એનો અર્થ શું થયો? તો જે સારું લાગવું છે એ શેના ઉપર છે? તો કે મારો જે બહારી દેખાવ છે, બહારી પરિવેશ છે, સાધનો છે, સુવિધા છે, એના આધારે મેં કીધું. તો સન્માનનો આધાર છે એ ખરેખર સારું લાગવું હશે કે સારું હોવું હશે? સારું હોવું. અને દિવસ રાત આપણી પ્રયાસ છે એ શેમાં છે? સારા લાગવા માટે કે સારા હોવા માટે? સારા લાગવા માટે. તો આપણે સતત એક પોસ્ટર પૂર્વક જીવીએ છીએ. આપણા મોઢા ઉપર આપણે એક પોસ્ટર પહેરેલું છે, જે આપણે છીએ ને એ આપણે દેખાડવા ઈચ્છીએ છીએ, અને થાક એનો જ છે. થાક શેનો છે? એનો જ છે. જે હું છું નહીં, ભાઈ નાટક કરીને કેટલી વાર જીવીએ ગઈ? એક દિવસ, એક કલાક, એક મહિનો, એક વર્ષ. એટલા માટે આપણે બહારના લોકોને છે બહુ સારા લાગી શકીએ. હું તમારી સામે અહીંયા જે રીતના વાત કરું છું, હું તમને ખૂબ સારો લાગી શકું, પણ હું કેવો છું એ તમારા ઘરના લોકોને ખબર હોય. એટલા માટે મધ્યસ્થ દર્શનમાં પહેલી પરીક્ષા કીધી પરિવાર, ઘર, ફેમિલી. તમે નિરંતર સુખી છો, સારા માણસ છો, એનું પહેલું પ્રમાણ છે તમારા પરિવારના લોકો એ કહે છે વિશ્વાસપૂર્વક
કે આ અમારા ઘરમાં સારા માણસ છે, શ્રેષ્ઠ વ્યક્તિ છે. કેવું સર્ટિફિકેટ અઘરું છે? બહારના લોકો હજી માની જશે, ઘરના લોકો માનશે. ત્યાંથી શરૂઆત કરી. મધ્યસ્થ દર્શન જેના આધારે આપણે અત્યારે આ ચર્ચા કરીએ છીએ, જે કર્ણાટકમાં સાઉથમાં છે એ નાગરાજજી કરીને વ્યક્તિ થઈ ગયા, એના દ્વારા આખું આ દર્શન આવ્યું. એણે એવું કીધું કે તમે છે એ નિરંતર સુખી છો, એનું પહેલું પ્રમાણ એ છે કે તમારા પરિવારના લોકો છે એ સત્યાપિત કરે છે, માને છે, સમજે છે કે આ આચરણપૂર્વક જીવતો વ્યક્તિ છે. અને આજ સુધી આપણે જોઈએ તો પરિવાર છે એ આપણે વ્યવસ્થાના એકમ તરીકે ગણ્યો જ નથી. પરિવારને વ્યવસ્થાના એક એકમ તરીકે આપણે ગણેલો જ નથી. એટલા માટે તો પરિવાર તૂટ્યા, પરિવારનું તૂટવાનું છે. તો કહેવાનો અર્થ એ છે કે આપણે સારું લાગવું અને સારું હોવું, એમાંથી સારા લાગવા માટે સમગ્ર પ્રયાસ છે, જ્યારે સારા હોવા માટે આપણો પ્રયાસ ન હોવાના કારણે એક સરસ આના ઉપરથી આગળ એક વાત કરી અને પછી આપણે હવે થોડા જ સમયમાં છે એ વાતને આટોપી લેશું. એક વ્યક્તિ જો આ સાંભળજો, તમારે જવાબ દેવાનો છે. એક વ્યક્તિ છે એ પૂરા મિત્ર ભાવપૂર્વક, સારા ભાવપૂર્વક બ્લડ ડોનેશન કરે છે. આ ઘટના આ એક્શન જીવતા રહેવામાં ઉપયોગી થશે કે જીવવામાં ઉપયોગી થશે? એક વ્યક્તિ સારા ભાવથી, મિત્ર ભાવથી બ્લડ ડોનેશન, આમાં આવશે કે આમાં આવશે? શેમાં કીધું તમે? જીવવામાં આવશે. શું એક વ્યક્તિના સારા ભાવથી બ્લડ ડોનેશન કરવાથી, જેને બ્લડ ડોનેશન કરે છે એ વ્યક્તિ પોતાનામાં ઈર્ષા મુક્ત થઈ જાય છે, દ્વેષ મુક્ત થઈ જાય છે, અનાવશ્યક કમ્પેરિઝનથી મુક્ત થઈ જાય છે, પરિવારમાં છે એ અભાવ મુક્ત, ફરિયાદ મુક્ત થઈ જાય છે, સમાજમાં છે એ અભય સ્થાપિત થાય છે, ભ્રષ્ટાચારી નથી રહેતો, વ્યવસ્થા જળવાય છે? તો કઈ રીતના જીવવામાં આવશે? તો કહેવાની વાત એ છે, બે તફાવત છે. આ છે એ જીવતા રહેવું, આ જીવવું છે. તો જીવતા રહેવામાં આ જે આખો પાઠ છે એને આપણે કહીએ છીએ સંવેદનશીલ. અને એક બીજો પાઠ છે, અને થોડાક લાલ અક્ષરે લખી નાખું કારણ કે એના કરતા થોડોક ખરાબ છે. સંવેદનહીન હોવું, મીંડાવાળો સ નથી, સંવેદનહીન. તો માણસની યાત્રા છે એ શું છે? સમગ્ર જીવન યાત્રા સંવેદનહીનમાંથી સંવેદનશીલ થવાની છે. તો હું બ્લડ ડોનેશન કરું છું સારા મિત્ર ભાવથી, એનાથી થશે શું? સામેવાળાનું શરીર બચી જશે. તો શરીર બચી જશે એ કેમાં આવશે? જીવતા રહેવામાં આવશે કે જીવવામાં આવશે? શરીર બચી જશે તો એ આ કરી શકશે, કરવાનું આ જ છે. એ વ્યક્તિ છે એ આનાથી મુક્ત થઈ અને આ પૂર્વક જીવી શકશે એવું શક્ય છે? નહીં. તો પણ ખરાબ ઘટના નથી, સારી જ વાત છે. સંવેદનશીલ થવું હોય સારી જ વાત છે. ભાઈ આપણે ગરીબોને મદદ કરીએ, ઠંડી લાગે છે ધાબળા વિતરણ કરીએ, આ કરીએ તે કરીએ, આ બધી જ વસ્તુ છે એ અત્યારની સમયની ડિમાન્ડ છે. પણ શું એ પૂરતી છે? કેવી રીતના આપણે એવા સમાજની રચના કરીએ કે જેમાં હરેક વ્યક્તિની પોતાની જરૂરિયાત એ પોતે સન્માનપૂર્વક પૂરી કરતો થઈ જાય? શું આપણે એવા સમાજની કલ્પના ન કરી શકીએ? ક્યાં સુધી મારે સુખી થવા માટે, મારે પોતાના અહંકારને, અભિમાનને સંતોષવા માટે કોઈ બીજાને ગરીબ થવું જરૂરી રહેશે? ભાઈ કોઈ ગરીબ હોય તો હું એને ધાબળા પહેરાવું, કોઈ ગરીબ હોય તો એને બિસ્કિટ વેચું, એને ખાવાનું આપવું? ક્યાં સુધી? કેવી રીતના આપણે એવા સમાજની રચના કરીએ કે જેમાં હરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત, પોતાના પરિવારની જરૂરિયાત છે એ સન્માનપૂર્વક છે એ પોતે. ભાઈ આપણું બાળક, સાંભળજો, આપણું બાળક છે એ બાળકને એના પપ્પા વિશે ખબર પડે
કે આને તો મને મોટો કરવા માટે ભણાવવા માટે છે, એ દાનના આધારે છે એ ભણાવ્યો હતો. અને એક પિતાજી એ છે, એક પપ્પા એ છે, એક પરિવાર એ છે જેને પોતે મહેનત કરી, મજૂરી કરી અને એને ભણાવ્યો છે. શું લાગે છે નેચરલી સન્માન છે એ બાળકનું ક્યાં પિતાજી માટે હશે? જેને છે એ સન્માનપૂર્વક પોતે રોજીરોટી કરી હશે. એટલા માટે ગરીબથી ગરીબ વ્યક્તિ કહે છે કે ભાઈ 2 સમયની રોટલી સન્માનપૂર્વક જોઈ છે, ઇજ્જતની જોઈ છે, સન્માનની જોઈ છે. તો કહેવાની વાત એ છે કે સંવેદનહીન, કે જેમાં આપણે બીજાના સુખ દુઃખ પ્રત્યે કાંઈ પડી જ નથી, ત્યાંથી સારી સ્થિતિ છે એ સંવેદનશીલ છે, જેમાં આપણે બીજાના માટે વિચારીએ છીએ. અને એનાથી આગળની સ્થિતિ જે અહીંયા આપણે સન્માન શું છે સમજવા માટે કહીએ છીએ, એને હું અહીંયા લખું છું સંજ્ઞાનશીલતા. સંજ્ઞાનશીલતા એટલે કે એક વ્યક્તિને હું એનાથી સક્ષમ કરું કે વ્યક્તિની પોતાની સાથે જીવવાની, પરિવાર સાથે જીવવાની, સમાજમાં જીવવાની અને આ વ્યવસ્થામાં જીવવાની જે ઈચ્છા છે, જીવવાની ઈચ્છા છે, પૂરી થઈ જાય એ પૂર્વક એ એના કાબિલ બની જાય, એ એના કાબિલ બની જાય. ભાઈ જો આપણે જોઈએ તો હવે આપણે અહીંયાથી શિક્ષણ ઉપર આવી જઈએ. ઓન એન એવરેજ એક વ્યક્તિ, એક બાળક ભણવા માટે કેટલા વર્ષ કાઢે છે? 20-21 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ. ઓન એન એવરેજ પકડી લ્યો 15 થી 20 વર્ષ તો કાઢે છે કે નહીં એક બાળક ભણવા માટે? ઇતિહાસમાં કહેવાય છે કોઈ મહાપુરુષ જેટલા પણ દર્શન આવ્યા એને 20 વર્ષથી વધારે તપસ્યા કરીને કોઈ દર્શન લઈ આવ્યો નથી. 20 વર્ષથી વધારે તપસ્યા નથી કરી. જ્યારે અત્યારનો હરેક બાળક આ શિક્ષણ વ્યવસ્થામાં 20 વર્ષ કાઢે છે. શું શિક્ષણ વ્યવસ્થા આપણે એવી ન બનાવી શકીએ કે જ્યાં શિક્ષણ પૂર્વક હરેક બાળક આ 20 વર્ષમાં પોતે પોતાની જાત સાથે, પરિવાર સાથે, સમાજ સાથે અને આ વ્યવસ્થા શું છે એને સમજીને એની સાથે એક એલાઇનમેન્ટ પૂર્વક, તારતમ્યતા પૂર્વક, સંગીતમયતા પૂર્વક જીવતો થઈ જાય, જેથી કરીને ભવિષ્યમાં આવા કોઈ શિબિરની જરૂર જ ન રહે. શિક્ષણમાં જ છે આ બધી વસ્તુ આવી જાય. આ શિબિર કરવી એ તત્કાલીન જરૂરિયાત છે કે કાયમી આયલા રાખશે? આવી શિબિર એ તત્કાલીન જરૂરિયાત છે, લોક જાગૃતિના કાર્યક્રમ સ્વરૂપે. શિક્ષણમાં જ છે ખરેખર આ બધી વસ્તુ આવી જાય કે ભાઈ મારા સન્માનનો આધાર શું છે, માણસ અને પશુ વચ્ચે જીવવામાં મુખ્ય આધાર શું છે, દરેક વ્યક્તિ જીવવા કઈ રીતના માંગે છે, તો સન્માનિત કઈ રીતના થઈને જીવી શકાય. તો એક છેલ્લે કોન્સેપ્ટ મૂકી અને વાતને એ રીતના કહીશ. મારા સન્માનનો આધાર શું છે? તો કઈ રીતના હું મારા ભાવ અને વિચારમાં, મારા ભાવ અને વિચાર એ રીતના કરતો થઈ જાઉં જેથી કરીને ભાવ અને વિચાર મારા માટે અને બીજા માટે સુખદાયી હોય. કેવા હોય? સુખદાયી હોય, સુખકારક હોય, સુખદાયી હોય. તો ખરેખર સ્થાયી સન્માનનો આધાર શું છે? તો કે મારા ભાવ અને વિચાર કઈ રીતના એવા બની જાય કે જે મારા પોતાના માટે અને બીજાના માટે છે એ હંમેશા સુખદાયી હોય, તો હું નિરંતર સન્માનની મારી ચાહના છે એ પૂરી કરી શકીશ. ક્યાં સુધી હું મારા ભાવ અને વિચારમાં બીજાના કોઈ વ્યવહાર અને વર્તનથી પ્રભાવિત થઈ અને દુઃખી થયા રાખીશ. તો શિક્ષણ પૂર્વક હું શું કહેતો હતો, આ શિબિર છે તત્કાલીન જરૂરિયાત છે, આવી વર્કશોપ છે તત્કાલીન જરૂરિયાત છે. આવનારા 25 વર્ષમાં, 20 વર્ષમાં આપણે કેવું શિક્ષણ કરીએ જેથી કરીને શિક્ષણ પૂર્વક એક બાળક પોતાના ભાવ અને વિચારમાં કેવા વિચારો કરવા જેથી કરીને એ પોતાનામાં સમાધાનિત થઈ જાય, સુખી થઈ જાય, જેથી કરીને કોઈ આવી શિબિર કરવાની જરૂર જ ન પડે. આને આપણે આ રીતના કહી શકાય કે વિગતના 15-20 વર્ષમાં શિક્ષણમાં 5 જ મિનિટમાં આપણે કમ્પ્લીટ જ કરીએ છીએ. વિગતમાં 20-25 વર્ષમાં મેં શરૂઆતમાં પૂછ્યું હતું સુવિધા વધી કે ઘટી? વધી. તો 20 વર્ષમાં માનવ જાતિએ જે રીતના
આમાં આપણે કાંઈ ખોટું કર્યું છે એવું નથી કહેતો. આમાં આપણે કાંઈ ખોટું કર્યું છે એવું નથી કહેતો. ભાઈ અત્યાર સુધી માણસને કપડાં પહેરવાની છે એ તાકાત નહોતી, હેસિયત નહોતી. ખ્યાલ આવે છે? ભાઈ તમે જે જમાનામાં મોટા થયા ત્યાં ભાઈ 50-60 વર્ષ થતા ઘરનું ઘર થઈ જાય, ગાડી તો દૂરની વાત છે, બહુ મોટી વાત કહેવાતી. આજે છે એ એવું છે કે દુનિયામાં તમે ફરશો તો ખ્યાલ આવશે, એક 30 વર્ષનો યુવા ગાડી, કપડા, ઘરનું ઘર, બધી જ વસ્તુ ભોગવીને બેઠો છે અને પ્રશ્ન પૂછે છે હવે શું, નેક્સ્ટ શું? આનાથી જે સુખની કામના હતી એ તો પૂરી ન થઈ. તો કહેવાની વાત એ છે કે માનવ જાતિએ અત્યાર સુધી જે એક શ્રમ કર્યું એનાથી આપણે એક જગ્યાએ પહોંચી ગયા કે જ્યાં આપણી ભૌતિક જરૂરિયાતો પેલા કરતા બહુ સારી રીતના પૂરી થઈ ગઈ. આ વાત સાચી છે કે ખોટી? બરોબર લાગે છે કે નહીં? તો અહીંયા સુધી પહોંચી ગયા. હવે આપણે કઈ રીતના એવો વિશ્વાસ કેળવી લેવીએ સરપંચ સાહેબ કે જેથી કરીને આવનારા સમયમાં શિક્ષણપૂર્વક જ હું બાળકની અંદર, માનવની અંદર એવી સમજદારીનું આરોપણ કરું જેથી કરીને શિક્ષાપૂર્વક એ પોતાના ભાવ અને વિચારને સમજતો થઈ જાય. આ ભાવ વિચાર કેવી રીતના સુખી દુઃખી થાય છે એ સમજતો થઈ જાય. આ ભાવ અને વિચાર જ મારા સન્માનનું કારણ છે. બહારથી મળતા રૂપ, બળ, ધનપદ છે એ મારા સન્માનનું કારણ નથી. જો એ માર્ગદર્શન મળી જશે તો અત્યાર સુધી માણસે શું કર્યું? કારણ કે શિક્ષણપૂર્વક એક માણસની અંદર જ્ઞાનની પ્રતિષ્ઠા ન થઈ. એક શિક્ષણપૂર્વક માણસની અંદર જ્ઞાનની પ્રતિષ્ઠા ન થઈ એટલા માટે પથ્થરની અંદર આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડી અને એ પણ ચાલ્યું નહીં. એ બધું પણ ભાંગી ગયું, ઉડી ગયું. એ આસ્થાઓ જે રીતના વિજ્ઞાન યુગ આવ્યો એના કારણે ઉડી ગઈ. માનો છો કે નહીં? જે આસ્થા આજ સુધી તમે તર્ક છે એ માની જતા હતા એ જ તર્ક તમારા સંતાનો માને છે અને મારવાથી કામ હવે થતું નથી. જો સમજવાનો આધાર માર હોત તો માણસ જાતિ અત્યાર સુધીમાં યુદ્ધો ઓછા થયા છે, સમજી ગયો હોત ને. શારીરિક ઈજાથી માણસ સમજી જતો હોત તો સમજી ગયો હોત. અત્યાર સુધી એવું માનવામાં આવતું ગાંડપણ હતું તો શોક આપતા, શોર્ટ, એનાથી સમજી જશે માણસ. હવે આપે છે? હવે જે આપે છે એને ગાંડા કહેવામાં આવે છે. જો કોઈ ગાંડું હોય એને તમે એમ કહો કે આને શોક આપો કે આ સમજી જશે તો એને ગાંડો કહે છે. તો કહેવાની વાત એ થઈ કે જે પ્રોબ્લેમ છે તો વિચારોમાં છે અને આ વિચારો શું મગજમાં ચાલે છે? મગજ એ શરીરનો ભાગ છે. જો આ વિચાર, આ ભાવ અને વિચાર એ મારા શરીરમાં થતા હોય તો શરીરને શોક આપવાથી તો વ્યક્તિ સીધો થઈ જાય. તો સીધો તો નથી થતો. હા, થોડોક શોક આપો તો થોડીક વાર આવેશ હોય એ આવેશમાંથી મુક્ત થઈ જાય એટલે આપણને એવો ભ્રમ થાય કે એને સમજાઈ ગયું, એ સુધરી ગયો. થોડાક સમય પછી પાછો હતો ને એવો. એટલા માટે અત્યારે ગાંડા વ્યક્તિ હોય, શારીરિક માનસિક રીતના છે એ અક્ષમ હોય તો એને શોક આપવામાં નથી આવતો, એને સમજાવવામાં આવે છે, એની સાથે વાતચીત કરવામાં આવે છે, એને પ્રેમ આપવામાં આવે છે, એને ઊંઘ આપવામાં આવે છે. તો કહેવાની વાત એ છે કે અત્યાર સુધી આપણે જે મહેનત કરી એના કારણે આપણે એક જગ્યાએ પહોંચી ગયા જે સુવિધાની વાત હતી એમાં. હવે આપણે હજી વિચાર કરીએ કે એનાથી જ એક તદ્દન નવો શિફ્ટ, એક છલાંગ માનવ જાતિએ બીજી મારવાની છે કે જ્યાં આપણને એના ઉપર વિશ્વાસ બેસે કે હવે હું શિક્ષણપૂર્વક એવું શું કરું જેથી કરીને મારે કોઈ પથ્થરની અંદર, ભાઈ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, એઆઈ શું છે? પથ્થરમાં જ આપણે માનવને મશીન નક્કી કરશે મારે કેમ જીવવું હોય. સાંભળ્યું જ કોઈ એઆઈ એટલે શું? હા, નહીં સાંભળ્યું હોય તો 2 વર્ષમાં તમારી જિંદગીમાં જ એટલું આવી જશે. સાંભળો, રાઈટ? તો કહેવાનો અર્થ એ છે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ કામ એ શિક્ષણ છે. શિક્ષણમાં જ કેવી રીતના આપણે માનવીયતા આપી દઈએ. ભાઈ દુનિયાના ઘણા પ્રસંગો થાય છે, બધા જ પ્રસંગોને આપણે છે ક્યાંક ને ક્યાંક સારા માનેલા છે એટલે અહીંયા માટે તરત જ દાન ધર્મ થઈ જાય છે. પણ શિક્ષણમાં જ્યારે ખર્ચો કરવાનો આવે ત્યારે, જ્યારે કે
શિક્ષણ જ એક એવી વ્યવસ્થા છે જ્યાં હરેક સમાજનો વ્યક્તિ કોઈ પણ પ્રકારના ઉચ્ચ નીચના ભાવ વગર સમાન રીતના બેસે છે. તો છેલ્લે હું આ કહીને વાતને પૂરી કરીશ કે કઈ રીતના આપણે બધા લોકો સાથે મળીને એ જગ્યાએ પહોંચીએ કે અત્યાર સુધી આપણે જ્યાં પણ પહોંચ્યા ત્યાં એક જગ્યાએ પહોંચી ગયા. સન્માનજનક છે, કોઈ એનો વિરોધ નથી, પણ એ પૂરતું નથી એ પણ દેખાય છે, કારણ કે એનાથી સમાધાનિત કોઈ સારી સ્થિતિમાં હોય એવું તો લાગતું નથી. અને જો આપણે આવનારી સારી સ્થિતિને ઈચ્છીએ છીએ તો આપણે કંઈક વિચારવું પડશે. આપણે સમાજના વૈચારિક લોકો છીએ, વિચારશીલ લોકો છીએ. કઈ રીતના આપણે શિક્ષણમાં છે એવું કામકાજ કરીએ જેથી કરીને આવી કોઈ શિબિર એક્સ્ટ્રા ભાઈ માણસને હેલ્ધી રહેવા માટે 20 વર્ષની અંદર જ વસ્તુ આપી દેવામાં આવે. શરીર સંયમ શીખવા માટે શરીરની પાછી અલગ શિબિર, સ્વાસ્થ્ય માટેની અલગ શિબિર, યોગા પ્રાણાયામની અલગ શિબિર, ચલો મારે વિચાર કેમ કરવા એની અલગ શિબિર. તો 20 વર્ષ કર્યું તો ભણતરમાં જ એ વસ્તુ બધી આવી જાય કે જેમાં ફૂલ પેકેજ 20 વર્ષમાં થઈ માણસ બહાર નીકળે. હું મારા દિલ ઉપર હાથ રાખીને કહી શકતો હોય કે આ મારા ઘરની દીકરી છે, મારા ઘરનો દીકરો છે, એ કોઈ ચરિત્રહીન વ્યવહાર નહીં કરે, એ મને શરમમાં લાગે એવું કામ નહીં કરે. અત્યારે આપણે એ કહી શકીએ છીએ? નથી કહી શકતા. એટલા માટે ઉલટાનો ઊંચો હું ક્યારેક છે ગામના લોકોના સર્વેમાં ક્યારેક આવતો હોય તો જે ભણાવતા નથી, કામ તો કે નજીક હોય તો ભણાવશું. શું કામ? તો કે ક્યાંક દૂર મોકલશું, કાંઈક થઈ જશે, આવું થઈ જશે. એવામાં સમાજમાં એકાદો કિસ્સો થાય, ફરીથી કોઈકનો વિશ્વાસ હોય નીચે. પણ યકીન માનજો આ એનું સમાધાન નથી. તો આટલી વાત કરી, બે હાથ જોડી તમે બધાને થેન્ક યુ. ખાસ કરીને સરપંચ સાહેબ, તમે આ રીતના છે એક અવસર આપ્યો. તમારી વિશાળતા, તમારા સમાજની એક વિશાળતાને હું ખરેખર નમન કરું છું, આદર કરું છું, ગૌરવ કરું છું. અને હું ખુશ છું કે હું આવી જગ્યાએ કામ કરવા આવ્યો છું જ્યાં બધા લોકો છે પોતાના સમાજ માટે હકીકતમાં ચિંતિત છે. થેન્ક યુ. અમારા ઇસ્લામ ધર્મ આ બધાનું સૂચન કરે છે કે આવી રીતના જીવવાનું. અમારા અઠવાડિયે શિબિર થાય. આવું સૂચન કરવામાં આવે છે પણ જે સાચી વાત છે. અને તમે કોઈ પણ, એટલા માટે હું એક જ વાત કહીશ, વાત કીધી એટલે બધા જ ધર્મમાં કંઈક ને કંઈક સમાનતા છે. શું સમાનતા છે? શું સમાનતા છે? આવી ઘણી બધી સમાનતાઓ છે. જેમ કે બધા જ ધર્મમાં સમાન રીતના માનવ વિશે એવું માનવામાં આવ્યું કે માનવ છે એ ખાલી આ દેખાતું શરીર નથી, એનાથી કંઈક મોટી વાસ્તવિકતા છે જેને અલગ અલગ ધર્મ અને સંપ્રદાયમાં આત્મા, પરમાત્મા, રૂહ, હોલી સ્પિરિટ બધા નામ આપવામાં આવ્યું. પણ એટલું તો ચોક્કસ સ્વીકાર્યું કે એ ખાલી શરીર નથી, પણ જ્યારે જીવવાનું આવે છે ત્યારે આનાથી વધારે કઈ વિશેષ વિચારીએ છીએ નહીં. એટલા માટે કહેવાની વાત એ છે કે આ બધી વસ્તુઓ અત્યાર સુધી આસ્થાપૂર્વક કહેવામાં આવી. નાગરાજજીના માધ્યમથી આનું સાયન્સ આવી ગયું. જેમ આપણે વિજ્ઞાનને ઓબ્જેક્ટિવલી સ્ટડી કરી શકીએ છીએ એવી રીતના માણસને પણ ક્લાસરૂમની અંદર બોર્ડ ઉપર ભણી શકાય. તો જેમ છે એ પરમાણુને ભણી શકાય છે, માનવને ભણી શકાશે તો એની જે તમામ સુખના પાસાઓ છે એને સોલ્વ કરી શકાશે. બાકી હું તમારી વાતથી સહમત છું કે હરેક ધર્મમાં છે માણસને સુખપૂર્વક જીવવા માટે, સમાધાનપૂર્વક જીવવા માટે, સમાજમાં છે એ હાર્મની એક સુમેળ બને એ પૂર્વક જીવવા માટે જ કહેવામાં આવ્યું છે. ક્યાંય છે એ અલગ નથી કહેવામાં આવ્યું લગભગ. રાઈટ? સાચી વાત છે. યસ. બીજું કોઈ કઈ કહેવા માંગે છે? અમે પોસ્ટ ઓફ ટાઈમ પર જજ હતા. હા, માઈક આપો. તો પીએસઆર એટલે રેકોર્ડિંગમાં આવે એટલા માટે. પીએસઆર વાળા દેશ વ્યૂ. હા. એમને પૂછ્યું સર અમે ભૂલા પડી અમારે જવું છે. હા. એટલો ભાવ અને એટલો આધાર આપો હા. કે તમે અહીંથી જાઓ અહીંથી લોકો મેમુ વાળી વાત ના હોય તો ગુજરાત હજી. પણ બધાની પણ 7-8 તારીખ તો જઈને આવી જાય. સાહેબ તમે ભૂલા પડે સાહેબ 10 તારીખ પૂરા રિક્ષા આવે કે એક મિનિટ સાંભળી દઈએ. અહીંથી મૂકી દો બરોબર. પણ તમે તો બેઠા. પસ્તાવાની વાત કરો છો. આપણે ભણીએ જ પણ કરતા નથી. આપણે છોકરું ભણ્યું હોય એટલે ઇંગ્લિશ મીડિયમ મોકલી દઈએ છીએ. અને અમેરિકા આપણે ખાલી આવ્યું 12 વર્ષે આ ઘેર બરોબર તે ઘેર વળી પર આવે બરોબર તે માં દાખલ કરે આ બે ખરાબ
ભાષા તો હજી સર તબલા ભાષા નહીં પોલીસ મિટિંગ તો આવું કરે છે સોફ્ટવેર કે મારે કે મારા બે સપ્તાહ બરાબર સડી જઈ છે એ શું ભર્યો કે સાચી વાત છે. બરોબર બરોબર ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલું શિક્ષણપૂર્વક શબ્દ યાદ કરાયું અને ખરેખર પણ સર આવી રીતના યુવા માણસ જો મહિનામાં એકવાર પણ આટલું સમજાવવા માટે આવશો ને તો પણ ખરી રીતે બહુ સરસ, ખૂબ સરસ, તાળી. એ દેખાય છે એકદમ ખૂબ બધાનો બધા બધાએ આ 2 કલાકનો જે સંવાદ હતો એ બધાએ ઉત્સાહપૂર્વક આમ લાગ્યો બધાના ચહેરા ઉપર તો એમ લાગતું હતું કે નહીં કે આ લોકોને એક જિજ્ઞાસા બની છે એક નવું જાણવાની. બરાબર? તો 100% ઉસ્માનભાઈ તમે શરૂઆત જ તમારા ગામથી કરી અમને પણ એક ઈચ્છા થઈ છે કે ગામમાંથી અમે ઉસ્માનભાઈનું એક બુક લાયા છે તો હું પારસભાઈને વિનંતી કરું કે એ બુક આપી અને ઉસ્માનભાઈનું સન્માન કરશે સાથે વિપુલભાઈ ડેપ્યુટી સરપંચ. આ બુક અમારા જ એક શિક્ષકે લખેલી છે, અમારી સ્કૂલમાં જ કામ કરે છે અને એક કિસ્સાની કહાની છે. તો સન્માન કરતા તો ખાસ અમારો તમારા પ્રત્યે જે આદર છે એની અભિવ્યક્તિ માટે એક આપીએ છીએ. અને આટલી વાત સાંભળ્યા પછી એક વસ્તુ એ બધાને પૂછવા માંગુ છું, ખરેખર માણસને પહેલેથી છેલ્લે સુધી સમજવો હોય તો એના હરેક પ્રશ્નોના ઉત્તર છે એ પણ કોઈ પણ પ્રકારના જ્ઞાતિ જાતિને વચ્ચે લાવ્યા વિના એ શક્ય છે એટલો વિશ્વાસ છે એ વાત અહીંયા હું કહેવા માંગુ છું. તો બધા લોકો સમજી શકે છે, બધા લોકો સમજે અને સ્વીકારે થાય છે અને ઘણા લોકો મારી પાસે ઘણા અલગ અલગ મત પંથથી આવેલા છે, એક સંપર્કમાં છે કે જે વસ્તુ સમજે છે અને આગળ વધે છે. રાઈટ? તો કહેવાની વાત એ જ છે, અત્યાર સુધી માણસને ભણાવવો એ અલગ અલગ જાતિનું કામ માનવામાં આવ્યું. માણસ છે જ્ઞાતિ જાતિથી અલગ છે, બરોબર, અને સમજી શકાય એવો છે. આટલી વાત સાંભળ્યા પછી આ વિશ્વાસ બને છે કે નહીં? આમાં કોઈ પણ એવી વાત છે કે જે અલગ અલગ દેશના જ્ઞાતિ જાતિ ધર્મના લોકોને કોઈ વિરોધ થશે? કોઈ એવી વાત નથી. અમારા સાહેબ અઠવાડિયે 10 દાડા અમારા ગામમાં પોલીસ ખોટું કરવું નહીં, ખોટું કરાવવું નહીં, ખોટું લેવું નહીં અને લે એવો અમારો પૂરો ભગવાન કહે છે. સાચી વાત. અમારા ભગવાન ક્યારે ખોટું કરો ખોટું કરો